हरे राम 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 हरे हरे। हरे कृष्ण प्रभुजी, दंडवत प्रणाम। હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર તમારો કીર્તન લેવા માટે. દંડવત પ્રણામ. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. जय कृष्ण प्रभु, दंडवत कृष्ण प्रणाम। प्रभु दंडवत प्रणाम। દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. સ્લાઇડ વિઝિબલ છે? હરે हाँ કૃષ્ણ. प्रभुजी। हाँ प्रभु जी। હરે કૃષ્ણ. તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ઇસ્કોન કુલાઈ મેંગલોર તરફથી ભગવદ્ ગીતાના લેવલ 2 ના સેશનની અંદર. આજે પાર્ટ 2 9મા અધ્યાયનો જે પરમ ગુહ્ય જ્ઞાન છે, સિક્રેટ નોલેજ છે, આપણે લઈ રહ્યા છીએ. ભગવદ્ ગીતાના એક્ઝેક્ટલી વચ્ચોવચ આપણે અત્યારે જ્ઞાનની ગંગામાં પહોંચ્યા છીએ. ખૂબ સરસ એવો અધ્યાય છે. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે, મંગળાચરણની સાથે આપણે આજના શુભ દિવસની શરૂઆત કરશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधान् कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. સર્વને દંડવત પ્રણામ. ગઈકાલે 9મા અધ્યાયની શરૂઆત કરી અને 9મા અધ્યાયના શરૂઆતમાં આપણને એવું તે જ્ઞાન हरे પ્રાપ્ત कृष्ण થઈ રહ્યું છે. दंडवत प्रणाम। હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. 9મા અધ્યાયની શરૂઆત કરી અને આપણને એવું સિક્રેટ નોલેજ મળતું ગયું. આનાથી પહેલા તો આપણને ઘણું બધું નોલેજ મળેલું છે, પણ એવું સિક્રેટ નોલેજ મળતું ગયું જે અત્યાર સુધી આપણને આ ભૌતિક જગતની અંદર કોઈ આપ્યું નહોતું, છે ને. અને શું કામ મળ્યું? કારણ કે આપણે ભગવાનનું શરણ સ્વીકાર કર્યું, ભગવાનના શરણમાં ગયા. અને 4 પ્રકારના લોકો જે ભગવાનના શરણમાં જાય છે એમાંથી એક એમાં આપણે આવીએ છીએ. કાં તો અર્થાર્થી, કાં તો જિજ્ઞાસુ, કાં તો સત્યના જ્ઞાનની શોધમાં, અથવા તો દુઃખી. આ 4માંથી એકમાં આપણે બંધ બેસીએ છીએ ત્યારે આપણે ભગવાનના શરણમાં આવ્યા છીએ. અને આપણને આજે ભગવદ્ ગીતાનું જ્ઞાન છે પ્રાપ્ત થઈ રહ્યું છે. અને વિદ્યાનો રાજા કીધેલો છે. આપણે ગઈકાલે ચર્ચા પણ કરી ગયા કે શું કામ આ વધારે ગુહ્યતમ છે, શું કામ વિદ્યાનો રાજા છે. કારણ કે જે કાંઈ પણ આપણને જ્ઞાન આપવામાં આવે છે, તો જે કાંઈ પણ આપણે ભૌતિક જગતની અંદર શીખીએ છીએ એ બધું જ્ઞાન ફક્ત અને ફક્ત અહીંયા પૂરતું મર્યાદિત છે, ભૌતિક જગત પૂરતું મર્યાદિત છે, જે આપણને કર્મના બંધનમાં બાંધતા શીખવાડે છે અલગ અલગ માધ્યમથી. અને ભગવદ્ ગીતા જ્યારે આપણે વાંચીએ છીએ, જીવનમાં ઉતારીએ છીએ, તો આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે કે ભાઈ મૃત્યુ પછી પણ જર્ની નિશ્ચિત છે. એટલે મૃત્યુ પછીના જર્નીનો વિચાર આપણે કરવો જોઈએ. અને ભગવાન વિવિધ શ્લોક દ્વારા આપણને આ બધું જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. અને જે ભગવાનની આ પ્રકૃતિ છે, જે ભગવાને આ કાંઈ બનાવેલું છે, એનું આપણને તમામ બાબતનું
નોલેજ અહીંયા આપી રહ્યા છે કે કેવી રીતે એક જ સેકન્ડની અંદર ભગવાન બધું બનાવે છે અને એક જ સેકન્ડમાં બધું વિનાશ પણ કરી દે છે ને. તો અહીંયા પુરુષ અવતાર વિશે પણ આપણને જ્ઞાન પ્રાપ્ત થઈ કે ભગવાન એની શરૂઆત કેવી રીતે કરી. મહાવિષ્ણુ, કર્ણદક્ષ વિષ્ણુ, પછી ગર્ભોદક્ષ વિષ્ણુ અને શિરોદક્ષ વિષ્ણુ દ્વારા. એટલે ભગવાન અહીંયા એક શ્લોકમાં એમ પણ કે છે કે બધું મારામાં છે પણ હું તેમનામાં નથી. તો આ શ્લોકને પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે ભગવાન શું કામ એમ કહેતા હતા કે બધું મારી અંદર છે. કોઈ કહેશે કે શું જોયું આપણે એ શ્લોકની અંદર કે બધું મારામાં છે પણ હું તેમનામાં નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. બોલો. પ્રભુજી, આપણે એ શ્લોકથી સમજી શકીએ કે શ્રી વિષ્ણુની રૂપે આપણા હૃદયમાં હંમેશા એક નાનામાં નાના જીવનામાં પણ વસે છે. અને ગોલોક વૃંદાવન ધામમાં આપણે જોયું કે આપણાથી કેટલા દૂર 14 લોક પાર કરીને રહે છે. તો એ આપણાથી ઘણા દૂર પણ છે ને આપણામાં વસેલા પણ છે. હરિબોલ. આ જ જ્ઞાન બહુ મહત્વનું છે. ઘણા બધા લોકોને આ જ કન્ફ્યુઝન હોય કે આ કેવી રીતે પોસિબલ છે. તો ભગવાન કહે છે મારી બે શક્તિઓ છે, પરાશક્તિ અને અપરાશક્તિ દ્વારા મેં બધું આ બનાવીને રાખ્યું છે. એની માટે જરૂરી નથી કે હું ત્યાં આવું અને બધું કરું. હું ખાલી વિચાર કરું તો પણ બધું થઈ જાય. આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો તો આપણે કંપનીનું ઉદાહરણ લીધું હતું અને પ્રધાનમંત્રીનું ઉદાહરણ લીધું હતું. એની જે શક્તિ છે એની શક્તિ દ્વારા બધી કોર કામ ચાલી રહ્યું છે. ખાલી એના ઉપર વોચ કરતા હોય છે કે શું ચાલી રહ્યું છે શું નહીં, છે ને. બ્રહ્મ સંહિતા જ્યારે શરૂઆત થઈ, બ્રહ્મ સંહિતાનું નિર્માણ થયું, એની પહેલાની એક કથા છે કે બ્રહ્માજીને અહંકાર આવી ગયો હતો તો બ્રહ્માજીને મિટિંગમાં બોલાવવામાં આવ્યા. તો આવી રીતે મિટિંગો લગાડતા હોય ભગવાન બધાની કે ભાઈ તમારા બ્રહ્માંડની અંદર શું ચાલુ છે, તમારા બ્રહ્માંડની અંદર શું ચાલુ છે. કયો ખબર બધું છે ભગવાનને. ભગવાનને ઓલરેડી ખબર છે ક્યાં શું થઈ રહ્યું છે, કોણ ક્યાં શું કરી રહ્યું છે. તેમ છતાં ભગવાન બતાડવા માંગે છે કે હું વોચ કરું છું એ લોકો ઉપર. એટલે એ લોકોને એમ ન લાગે કે ભાઈ કંપનીના જે માલક છે કોઈ દિવસે આપણી પાસે આવતા જ નથી. આપણે એને ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો હતો. તો ભગવાન આવી રીતે ધ્યાન રાખે છે. અને હવે આગળ વધીએ તો સાર્વત્રિક રૂપ ભગવાનનું જે વિરાટ સ્વરૂપ છે એના અમુક ઉપાસકો હોય છે. આપણે જોયું છે ભગવાનના સાનિધ્યમાં કોણ કોણ લોકો જાય છે, છે ને. તો 3 પ્રકારના લોકો જ્ઞાની કહેવાય છે જે કૃષ્ણની ઉપાસના કરે છે. કયા 3 પ્રકારના લોકો હતા? હરે કૃષ્ણ. આપણે ચર્ચા કરી હતી ગઈકાલે. એ 3 એવા લોકો છે. અહીંયા 2 તો આપણને દેખાય જ છે. રાઈટ સાઈડના પિક્ચર માંથી સમજાઈ જાય 2. હરે કૃષ્ણ. ભૂલી ગયા. એક નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે જે કહે છે કે બ્રહ્મમાં લીન થઈ જવું છે, એવી રીતે વાત કરે છે ને. તો એક એ કે જે કહે છે કે ભાઈ નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે. અહીંયા ઉપર દેખાય છે એક શું જે ભગવાન કૃષ્ણની ડાયરેક્ટ ઉપાસના કરે છે અને એક પોતાના મનમાં મરજી પ્રમાણે ઉપાસના કરે છે, એટલે કે દેવી દેવતાઓની ઉપાસના કરતા હોય. તો આવા 3 પ્રકારના છે. જે અલ્ટિમેટ ગોલ તો એક જ છે કે ભગવત ધામની પ્રાપ્તિ. બરાબર છે. જ્યારે નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે તો બ્રહ્મ જ્યોતિ સુધી જાય. ત્યાં જાય પછી ખબર પડે કે ભાઈ હજી ભક્તિ બાકી છે, ભક્તિ કરવી પડશે. પછી ત્યાં ભક્તિનું જ્ઞાન આવે. પછી ધીરે ધીરે જે ભક્તિ અધૂરી રહી ગઈ છે ત્યાંથી ભક્તિની આપણને શરૂઆત થાય. ધીરે ધીરે સ્વીકૃતિ આવે, અનન્ય ભક્તિ આપણા જીવનની અંદર આવે. આપણે સંપૂર્ણપણે કૃષ્ણને શરણે જઈએ ત્યારે ચાન્સ મળે છે પછી ગોલોક વૃંદાવન જવાનો. એ વગર ચાન્સ મળતો નથી. સેમ બીજા તબક્કાના લોકો માટે છે. બીજા તબક્કાના લોકો એટલે કોણ? તો કે જે પોતાના મન મરજી પ્રમાણે ભગવાનની ઉપાસના આરાધના કરે છે. એટલે કે દેવી દેવતાઓની પણ ઉપાસના કરતા હોય, કૃષ્ણની પણ ઉપાસના કરતા હોય, એની વાત કરી રહ્યા છે. તો એનાથી શું થાય છે? તો કે એનાથી એવા લોકમાં જવા પ્રાપ્ત થાય છે જે તે જેની ઉપાસના કરે છે એવા લોકમાં જોવા મળે છે. ત્યાં ગયા પછી પણ પૂરતું થતું નથી. ત્યાં ગયા પછી પણ જ્ઞાન અર્જિત કરવું પડે છે. ભગવાનની ભક્તિ જેમ આપણે અહીંયા ભગવાનની ભક્તિ કરી રહ્યા છે એમ જ ત્યાં જઈને પણ અનન્ય ભાવે ભગવાનની ભક્તિ કરવી પડે છે. અને પછી ભગવાનની કૃપાથી આપણને ગોલોક વૃંદાવનની પ્રાપ્તિ થાય છે. અને એક છે જે અત્યારે મૃત્યુલોકની અંદર નિવાસ કરી રહ્યા છે પણ પૂર્ણ જે કર્મ છે એમના એ બધા કર્મ અકર્મ તરીકે કરે છે, ભગવાનના પ્રસન્નતા માટે કરે છે અને સતત પોતાની મન બુદ્ધિને ભગવાનમાં પરોવીને રાખવાનો પ્રયાસ કરે છે. જેના દ્વારા એ પ્રયત્ન કરે છે કે આ દુઃખાલયમ જે કીધું છે, દુઃખાલયમ શાશ્વતમ આપણે જોઈ રહ્યા. તો આ દુઃખાલયમમાંથી બહાર નીકળવા માટેનો સતત સંઘર્ષ ચાલી રહ્યો છે. પરંતુ કેવી રીતે કરે છે? તો કે આસક્તિ રાખ્યા વિના, ભૌતિક જગતની કોઈ આસક્તિ રાખતા નથી અને ભગવાન સાથે કનેક્ટિવિટી બનાવી અને ભગવાનના સાનિધ્યમાં રહેવાનો પ્રયત્ન કરે છે. હવે 16 થી 19 જે શ્લોક છે એમાં
કૃષ્ણ પૂજાનો સર્વોચ્ચ ઉદ્દેશ. શા માટે કૃષ્ણ પૂજા કરવી જોઈએ? શા માટે ભગવાન કૃષ્ણને જ ભજવું જોઈએ? શા માટે આપણે દેવી દેવતાની ઉપાસના વધારે કરતા નથી? એવું નથી કે એવું ભગવદ્ ગીતાની અંદર કહેવામાં નથી આવ્યું કે દેવી દેવતાઓને તમે વેલ્યુ નહીં આપો. એમના સ્થાને બધા શ્રેષ્ઠ છે. બધા એમની જગ્યા પર શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ એટલા માટે છે કે આપણે નીચેના લોકમાં છે ને એ ઉપરના લોકમાં છે. સમજી રહ્યા છો? તમે પણ પ્રયત્ન કરો. તમે પણ ઉપરના લોકમાં જઈ શકો. તમે પણ ઇન્દ્રજીની જગ્યા લઈ શકો. તમે પણ બ્રહ્માજીની જગ્યા લઈ શકો. કોઈને બંધન નથી કે એવું નથી કે આપણે બ્રહ્મા ન બની શકીએ. આપણે પણ બ્રહ્મા બની શકીએ. આપણને એ પ્રમાણની ભક્તિ કરવી પડશે. એ પ્રમાણેની જ્યારે ભક્તિ કરશું તો ભગવાન આપણે જ્યારે સિરિયલ ને એવું બધું જોઈએ છે ને, તો એમાં ભગવાન જ્યારે પ્રસન્ન થાય, કોઈ દેવી દેવતા, તો એને પૂછે કે બોલો તમારી શું ઈચ્છા છે ને? એને પૂછ્યા ને પછી એને વરદાન આપે કે હા ભાઈ તથાસ્તુ કરે. તો આવી રીતે આપણને પણ મળે છે. ડિપેન્ડ આપણા ઉપર છે કે આપણી શું ઈચ્છા છે. પણ આપણી ઈચ્છા છે ભૌતિક જગતની અંદર જે સંસાધનો છે એનો લાભ લેવાનો છે ને. ઓરિએન્ટેશનના ક્લાસ જ્યારે ચાલુ કર્યા ત્યારે આપણે જોયું હતું કે કેવી રીતે એક એક કરીને બધા મૃત્યુલોકમાં આવી રહ્યા હતા. આ જ્યારે મહાભારતના યુદ્ધની શરૂઆત થવાની હતી એની પહેલા આપણે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને પછી કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં પહોંચ્યા અને ત્યાં ભગવાને માયામાં મૂકી દીધો અને ભગવાનની યોગ માયા દ્વારા અત્યારે આપણે જ્ઞાન અર્જિત કરી રહ્યા છીએ. તો સાર્વત્રિક રૂપ વિરાટ સ્વરૂપના ઉપાસકો કેવા હોય છે? શું કામ ભગવાનની જ પૂજા કરવી જોઈએ? અને દેવતાઓના ઉપાસકો કેવા હોય છે અને એ કરવાથી શું લાભ થાય છે? ભગવાને આ વિસ્તૃત વર્ણન કરે છે. તમે જે પ્રમાણેનું કરશો, ભગવાને આની પહેલા પણ કીધું છે, જેવા ભાવે મને ભજે છે હું એવા ભાવે એને સ્વીકારું છું. કોઈ કહે છે ફ્રેન્ડ છે તો કે ઓકે ફ્રેન્ડ. કોઈ કહે છે ભાઈ પિતા તરીકે તો કે ઓકે પિતા તરીકે. તો આ સમજવું જરૂરી છે અને આ અધ્યાય એટલા માટે ખૂબ મહત્વનો છે. કૃષ્ણના વિશ્વરૂપની ઉપાસના. ઘણા બધા લોકો હોમ હવન બધું કરાવે છે. આપણે એની પણ ચર્ચા કરી ગયા હતા કે હોમ હવનનો શું લાભ થાય છે ને. તો ભગવાન અહીંયા આપણને એ જ જ્ઞાન આપી રહ્યા છે કે હું જ કર્મકાંડ, હું જ યજ્ઞ, હું જ પિતૃ તર્પણ, ઔષધિ તેમજ દિવ્ય મંત્રો ઘોષ છું. હું જ ઘી, અગ્નિ અને આહુતિ છું. હવે આપણને બધાને એમ થાય કે ભાઈ વેદોની અંદર તો વર્ણન છે. વેદોની અંદર અહીંયા સુધી એટલે મેં જે વાંચ્યું છે એ પ્રમાણે હું તમને કહું છું કે વેદોની અંદર તો એટલું બધું વર્ણન છે કે તમને જે લોકમાં જવું હોય ને એનો કયો હવન છે, કોની ઉપાસના કરવાની છે, કેવી રીતે કરવાની છે, કેટલા સમય સુધી કરવાની છે, આનું વિસ્તૃત વર્ણન આપવામાં આવેલું છે. જ્યારે તમે શાસ્ત્રો વાંચશો તો તમને જ્ઞાન પ્રાપ્ત થશે કે કયા પ્રકારનું હોમ હવન કરવામાં આવે છે તો બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે, કેવું ઓલું કરીએ છીએ તો ઇન્દ્રલોકમાં જવા મળે છે. આ બધું શાસ્ત્રની અંદર લખવામાં આવ્યું છે. અને શું કરીએ છીએ તો ભગવાનના શરણમાં એટલે ભગવાનના ધામમાં જવા મળે છે. એ પણ એમાં વર્ણન આપેલું છે. અલ્ટિમેટ ગોલ આપણો શું છે? હરે કૃષ્ણ. સમજો આપણે દેવી દેવતાના લોકમાં ગયા, શું થશે? હરે કૃષ્ણ. પાછું પૃથ્વી લોક ઉપર આવવું પડે. હા, પાછું પૃથ્વી ઉપર આવવું પડશે. એક જ મિનિટ. અલ્ટિમેટ ગોલ આપણો ગોલોકધામ જવાનો છે પ્રભુજી. હરે કૃષ્ણ. હા, આપણને પાછું મૃત્યુલોકમાં આવવું પડશે છે ને. આપણે ગોલોક વૃંદાવન જઈ શકવાના નથી. તો આ આપણને અહીંયાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. ભગવાન અહીંયા કહે છે કે હું જ કર્મકાંડ છું. તમે કોઈ પણ વૈદિક યજ્ઞ પણ કરશો, વેદો પ્રમાણે કહેવામાં આવેલા યજ્ઞો પણ કરશો, તો યજ્ઞ આહુતિ ક્યાં જાય છે? તમે કોઈ દિવસે પૂજા હવનના એમાં બેસેલા છો? હેન્ડ રેસ કરજો. હરે કૃષ્ણ. અથવા કોઈના આજુબાજુમાં પુરોહિત રહે છે જે પૂજા કરાવતા હોય? ઓકે. તમે સાંભળ્યું હશે ત્યાં શરૂઆત થાય છે ઓમ વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુરથી. હા પ્રભુ. અને અંત કેવી રીતે કરે છે? પૂજાની એન્ડ કેવી રીતે થાય છે? કૃષ્ણ હાથમાં પાણી મુકાવે. સ્ટાર્ટિંગમાં હાથમાં પાણી મુકાવે, એમાં ચોખાના દાણા મુકાવે અને શરૂઆત કરાવે ઓમ વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષો છે ને. તો એવી રીતે શરૂઆત થાય ને જયારે પૂરું થાય ત્યારે કૃષ્ણ અર્પણમસ્તુ કહી ને પાણી મુકાવી દે તર્પણામાં. એટલે શરૂઆત પણ કૃષ્ણથી છે, એન્ડ પણ કૃષ્ણથી છે. એટલે ભગવાન અહીંયા કહે છે કે હું જ કર્મકાંડ છું. એટલે ભગવાને આપણને પહેલા જ બધું જ્ઞાન આપ્યું છે. આ તો આપણને નહોતું, તો આપણા ઉપર અજ્ઞાનતા હતી એટલે આપણને આ બધું ખબર નહોતી. હવે આ બધું ખબર પડી રહી છે.
તો કર્મકાંડ કરશો અલગ અલગ ઈચ્છાઓ માટે, ઈચ્છાઓની પૂર્તિ માટે, તો કર્મકાંડની પાછળ પણ ભગવાન જ છે. હું જ યજ્ઞ છું. કોઈ મોટો હોમ હવન યજ્ઞ કરવામાં આવે, કોઈ સતચંડી કરે, કોક રુદ્રી કરે છે ને, ઘણા બધા લોકો મોટા હવન કરાવતા હોય છે. એ હવનની પાછળનો હેતુ શું હોય છે? કોઈ કહી શકે? હરે કૃષ્ણ. કયા હેતુથી કરાવે છે હોમ હવન? આપણે ઘરમાં પૂજા, સુખ શાંતિ માટે. પોતાના જીવનની ભૌતિક અંદર સુવિધા. સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે એની માટે આપણે હોમ હવન ને બધું કરાવતા હોઈએ છીએ. તો કે અલ્ટિમેટ તમે શું કરો છો? યજ્ઞ પણ હું જ છું. પિતૃતર્પણ શું કામ કરીએ આપણે? પિતૃતર્પણ શાસ્ત્રોમાં વર્ણન છે. પિતૃતર્પણ એક આખો મહિનો આપવામાં આવે છે પિતૃતર્પણ માટે. ઘણા બધા લોકોને ખબર બી નહીં હોય કે કેવી રીતે કરવાનું હોય, શું કરવાનું હોય, ખબર બી નથી હોતી. તો પિતૃતર્પણ પિતૃઓની તૃપ્તિ માટે કરવામાં આવે છે. જે અતૃપ્ત પિતૃ હોય આપણા. પિતૃ એટલે શું ખબર છે તમને? હરે કૃષ્ણ. આપણા પૂર્વજો. દાદા દાદા પર દાદાના પૂર્વજો હોય એમ. હા, એમને પિતૃલોક શું કામ પ્રાપ્ત થાય ખબર છે? લોક છે એ લોકોનો. આ પિતૃ એટલે એક લોક છે. શું કામ પ્રાપ્ત થાય ખબર છે તમને? પિતૃલોક એને સારી ગતિ પ્રાપ્ત ન થઈ હોય એટલે એની આત્મા ભટકતી હોય ને, એટલે એને પિતૃ કહેવાય. જ્યારે આપણે કોઈ પણ શાસ્ત્રોના નિયમ પ્રમાણે જો આપણે ચાલીએ નહીં અને પિંડદાન મૂકવામાં ના આવે ને, એની યોગ્ય વિધિસર પૂજા ન થઈ હોય, પિંડદાન ન મૂકેલું હોય, તો એને શરીર, સૂક્ષ્મ શરીર પ્રાપ્ત નથી થતું. હવે આ જ્યાં સુધી સૂક્ષ્મ શરીર પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી એની આગળની ગતિ જ નહીં થાય. આગળની ગતિ નહીં થાય ત્યાં સુધી એને સ્ટોપ રહેવું પડશે. ક્યાં વેટિંગ કરવું પડશે? તો વેટિંગ રૂમમાં. તો વેટિંગ રૂમ એટલે પિતૃલોક છે. એટલા માટે જ્યારે પણ એમનો જે મહિનો આવે છે ત્યારે આપણે પિતૃતર્પણ કરાવીએ ને, તો પિતૃતર્પણ જેને કર્યું હશે એને ખબર હશે. એમાં બી કોની પૂજા થાય? પિતૃતર્પણ કરે એમાં પૂજા કોની થાય? વિષ્ણુ ભગવાન. આર્યમાન. હરે કૃષ્ણ. છે ને, એમાં બી વિષ્ણુ ભગવાન જ હોય છે. તો તમે અલ્ટિમેટ જો સમજવાનો પ્રયત્ન કરશો શાસ્ત્રને, તમને ખબર પડશે કે આપણે કાંઈ પણ કરીએ છીએ પણ આપણે કરીએ છીએ પોતાના લાભ માટે. ઇનડાયરેક્ટલી આપણે શું કરીએ છીએ? ભગવાન વિષ્ણુની જ આરાધના કરીએ છીએ. પિતૃતર્પણ પણ કરે. શંખ ઉપર જળ હોય, જળની અંદર કાળા તલ નાખેલા હોય અને શંખથી તર્પણ કરવામાં આવે છે. તો એ પણ શું કરીએ છીએ? વિષ્ણુનું સ્મરણ કરીએ છીએ. તો પિતૃતર્પણ પણ શું કામ કરે છે? વિષ્ણુના સ્મરણ દ્વારા કરીએ છીએ કે ભાઈ પિતૃઓનો ઉદ્ધાર થાય. પછી ઔષધિ, ધ્રુત નામની એક ઔષધિ છે. તો એ ઔષધિ પણ કૃષ્ણ કહે છે એ હું જ છું. બહુ મહત્વની આપણે કહે ને જડીબુટી જેવું કહીએ ને કે ભાઈ ખૂબ કારીગર છે, તો એવું છે. તો એ પણ કોણ? એ ઔષધિ પણ ભગવાન કહે છે હું જ છે. તેમજ દિવ્ય મંત્ર ઘોષ. આપણે જયારે કોઈ હોમ હવન વગેરે કરીએ તો એમાં આપણે મંત્રો ઉચ્ચાર કરતા હોઈએ. ઓમ કરીને પછી અલગ અલગ મંત્રોનું ઉચ્ચારણ આપણે કરતા હોઈએ છીએ. તો આ મંત્ર ઉચ્ચાર શું છે? હરે કૃષ્ણ. મંત્ર ઉચ્ચાર શું છે? પ્રભુજી ભગવાન કહે છે ને વૈદિક કે મંત્ર છે. વેદ મંત્ર. હરે કૃષ્ણ. બોલો. વેદની ઋચાઓ છે. વેદ મંત્રો પણ ભગવાન કહે છે હું જ છું. પછી છે હું જ ઘી છું. ઘી કેવી રીતે બને? હરે કૃષ્ણ. ઘી બને કેવી રીતે? દૂધમાંથી દહીં બને, દૂધમાંથી મલાઈ બને, મલાઈને આપણે મેળવીએ એટલે એમાંથી ગરમ કરીને ઘી બને. તો એ જે બનવાની જે પ્રોસેસ છે એ ક્યાંથી આવે છે? ગાય દ્વારા બને છે. ગાય કોને પ્રિય છે? ભગવાનને. તમે કાંઈ પણ કોઈ પણ પોઈન્ટ ઉપર જોશો ને તો તમને એન્ડ પોઈન્ટ ભગવાન કૃષ્ણ જ મળશે. તો કે ઘી જે છે એ પણ હું જ છું. અગ્નિ, સૂર્યની અંદર ઉષ્ણતા છે કરીને કીધું છે ભગવાને, ખબર છે ને? તો કે એ ઉષ્ણતા પણ કોના દ્વારા છે? તો કે ભગવાન દ્વારા જ છે. તો કે એ અગ્નિ પણ હું જ છું. અને આહુતિ, જે તમે એમાં સ્વાહા કરીને તમે જે કઈ નાખો છો આહુતિ, બરાબર, અલગ અલગ પ્રકારની જડીઓ હોય, અલગ અલગ પ્રકારના લાકડાઓ હોય, જેમ ચંદનનું છે ને એવા બધા લાકડાઓ હોય, બરાબર. તો આ જયારે તમે આહુતિ તરીકે આપો છો, સ્વાહા એમ કહેવામાં આવે ને, જો અહીંયા રાઈટ સાઈડમાં બતાડેલું છે. ઘણા બધા લોકોને ખબર હશે, ઘણા બધા લોકોને કદાચ નહીં ખબર હોય. તો એ સ્વાહા કરીને જે નાખે છે, તો એ આહુતિ અગ્નિમાં નાખે છે, તો ઇનડાયરેક્ટલી ક્યાં જાય છે ખબર છે તમને? કીધું છે તમને કોઈ પુરોહિતે કે ભાઈ આપણે આ હવન કરીએ છીએ, હમણાં આપણે હવન ચાલુ કરશું તો
તો આ સ્વાહા કરીને નાખશો તો એ આહુતિ જાય છે ક્યાં? ખબર છે? ના પ્રભુ. પૂછજો કોઈ દિવસે છે ને. હવે નેક્સ્ટ ટાઈમ કોઈ દિવસ આવી રીતે ક્યાંય જાઓ અને ક્યાંય હોમ હવન ચાલુ હોય તો પુરોહિતને પૂછજો ને કે તમે આ સ્વાહા સ્વાહા કરાવો છો, આ મુકાવો છો બધું, તો આ જાય છે ક્યાં બધું? એટલે ક્યાં સુધી પહોંચે છે? આ બધું વાયુ તત્વમાં જાય છે અને વાયુ તત્વ દ્વારા ભગવાનને જે પંચમહાભૂત છે એમાંનું એક છે આ વાયુ. તો આ વાયુ તત્વ દ્વારા ઉપરના લોકમાં જ્યાં તમે જેની પૂજા આરાધના કરો છો ત્યાં સુધી જાય છે. અને લઈ જવાનું કામ કોનું છે? અગ્નિનું. અગ્નિ સ્વાહા કરાવે છે એટલે અગ્નિ પોતે લે છે અને પછી વાયુ તત્વમાં કન્વર્ટ કરીને જાય છે. આ શાસ્ત્રોમાં પ્રમાણ છે, શાસ્ત્રોની અંદર આનું પ્રમાણ છે. તો આ તમે પુરોહિતોને આ પૂછવું જોઈએ. તમને તો એમ લાગે કે ભાઈ ચલો હવન થઈ ગયો. પણ આપણે જે બોલ્યા અલગ અલગ દેવી દેવતાના મંત્ર બોલીને આપણે એમાં સ્વાહા સ્વાહા કરી રહ્યા છીએ, જાય છે ક્યાં? તો એ જ કે છે ભગવાન કે તમે ઇનડાયરેક્ટલી મારી જ ઉપાસના કરો છો. તમે એમની ઉપાસના કરો છો એ ઇનડાયરેક્ટલી મારી પાસે જ આવવાના છે, મને જ પૂછવાના છે કે ભાઈ આને મારી ઉપાસના કરી છે, આને મારી રીતે સ્મરણ કરેલું છે, તો મારે આને આ રિઝલ્ટ આપવું છે તો આપી શકું? ભગવાન કહેશે વાંધો નહીં, આપી દો. તો આ સમજવું જરૂરી છે. આગળ વધીએ. હું જ આ બ્રહ્માંડનો પિતા, માતા, આશ્રયદાતા તથા પિતામહ છું. અહીંયા કે છે બ્રહ્માંડની અંદર પિતા. શું કામ પિતા કીધું છે? કોઈ કહી શકે? હરે કૃષ્ણ. પિતાનું કામ શું હોય? પ્રભુજી ભગવદ ગીતામાં ભગવાન કહે છે ને અહમ બીજ પદ પ્રિતા. હરી બોલ. તો કામ શું હોય? પિતાનું કામ શું હોય? બાળકોનું રક્ષણ કરવું. બરાબર છે. હવે અહીંયા સમજવા જેવું છે. આ શ્લોક બહુ ઇમ્પોર્ટન્ટ છે, સમજવા જેવો છે. આપણે એટલે ઘાઈ કરીને નથી ચાલી રહ્યા, બહુ સ્લો આપણે ક્લાસ લેશું આજે, કારણ સમજવા જેવું ખૂબ છે. 9મો અધ્યાય. હવે અહીંયા કીધું છે બ્રહ્માંડનો પિતા. તે છતાંય આપણે ચિંતામાં રહીએ છીએ કે મારું આગળ શું થશે, હું કેવી રીતે જીવીશ, હું પૈસા નહીં કમાવું તો કેવી રીતે પછી ખાઈશ, કેવી રીતે રહીશ, મારે ઘર મળશે કે નહીં મને રહેવા, ચિંતા કરીએ જ ને આપણે. જ્યારે કે ભગવાન પોતે 9.17 માં પ્રભુજી પેલા બહુ થતી હતી, ઇસ્કોનમાં નહોતા એવા ત્યારે એવું થતું હતું કે આ બધા આવું કરે છે કે આ કરી શકશું કે નહીં કરી શકશું, થઈ જાય કે નહીં, અને થાશે પછી ટકશે કે શું, અને એવો ડર હતો. હવે નથી પ્રભુજી. તો અહીંયા એ જ કે છે ને, ભગવાન આપણને એ જ કે છે કે હું જ પિતા છું, તારે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. મને ખબર છે તને ક્યારે શું આપવાનું છે, ખાલી તું જીદ નહીં કર. ભગવાન એ સમજાવે છે કે તું જીદ કરીશ તેમાં તારું નુકસાન છે. તું ખાલી અનન્ય ભક્તિ કરતો રહે ને તો તને જે જોઈએ છે બધું હું આપીશ. મને ખબર છે ક્યારે તને શું આપવાનું છે. તો અહીંયા કે છે બ્રહ્માંડનો પિતા, આખા બ્રહ્માંડનું સર્જન કરે છે ને એને સંભાળવાનું કામ કોણ કરે છે? ભગવાન કરે છે. એટલે કે છે ભગવાન પિતા. માતા શું કરે? આપણે જે જીવનની અંદર જે કાંઈ પણ આપણા અંદર જે સંસ્કાર ઉતરેલા હોય ને આ બધા માતાના લીધે ઉતરેલા હોય. તો સંસ્કાર આપવાનું કામ કોણ કરે? માતા કરે. તો ભગવાન કહે છે મારું શરણ લઈશ ને તું, તો તને એવા સંસ્કારો મળશે ને કે તને આ ભૌતિક જગતમાંથી તું પોતાનો ઉદ્ધાર કરી લઈશ. આશ્રયદાતા એટલે પાલન કરતા. તો ભગવાન વિષ્ણુ આખા સમગ્ર સૃષ્ટિનું પાલન કરી રહ્યા છે, એમાં આપણું પણ કરી રહ્યા છે. કેવી રીતે આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. આપણા આજુબાજુ ઘણા બધા પશુ પક્ષી પ્રાણીઓ આપણે જોઈએ છીએ. તમે કોઈ દિવસે એને એમ જોયું છે કે ભાઈ આ 2 દિવસથી ભૂખ્યો છે કે 4 દિવસ થઈ ગયા અને ખાવાનું નથી મળ્યું? જોયું છે? એવું કઈ ધ્યાનમાં આવ્યું છે કે ભાઈ 4 દિવસ થઈ ગયા, આ જે પ્રાણી છે અહીંયા, ફોર એક્ઝામ્પલ બધાની આજુબાજુ સ્ટ્રીટ ડોગ વધારે હોય છે ને, શ્વાન જેને આપણે કૂતરું તરીકે સંબોધન કરીએ છીએ, એ આજુબાજુ બહુ હોય આપણા શેરીના નાકે ને અહીંયા ત્યાં. કોઈ દિવસે જોયું છે ભાઈ ભૂખ્યા રહી ગયા, આજે એને ખાવાનું જ નથી મળ્યું? ના પ્રભુજી. ક્યાંક ને ક્યાંક મળી જાય છે ને. એટલે નાનાથી નાના જીવથી લઈને મોટાથી મોટા જીવ સુધી બધાનું પાલન પોષણ કોણ કરે છે? ભગવાન કરે છે. તે પછી પણ આપણે ચિંતિત રહીએ છીએ કે મારા ગયા પછી મારા છોકરાઓનું શું? જ્યારે તમે હતા, આપણે એક એક્ઝામ્પલ લઈએ, તમે હતા એની પહેલા તમારા માતા પિતા હતા, બરાબર? એની પહેલા દાદા દાદી હતા, એની પહેલા પરદાદા દાદી હતા. હવે જયારે પરદાદા દાદી ગયા, તમારા માતા પિતાએ ચિંતા વ્યક્ત કરી કે ભાઈ હવે આ ગયા, હવે શું? પછી ધીરેથી તમારા દાદા દાદી ગયા, એટલે તમારા પિતાના પિતાને એ લોકો ગયા આ સૃષ્ટિને છોડીને, બરોબર? આ મૃત્યુ લોકને છોડીને. તો એ લોકો એમ ચિંતા કરવા માંડ્યા કે હવે આ ગયા, હવે આપણું શું થશે, હવે આપણું કોણ ધ્યાન રાખશે, હવે આપણને કોણ સંભાળશે? એવું થયું?
હરે કૃષ્ણ. ચાલી રહી છે ને દિનચર્યા? આજે તમારા જે દાદા દાદી પરદાદા દાદી એ હયાત નથી હમણાં જોવા જઈએ તો, બરાબર? અથવા તો ઘણા બધા લોકો એમને જોયા પણ નહીં હોય. તો એવું થઈ ગયું કે ભાઈ તમારા માતા પિતા ચિંતામાં આવી ગયા કે ભાઈ હવે આપણું કોણ કરશે, હવે આપણને કોણ સંભાળશે? કરી ચિંતા? ના ના પ્રભુજી. પ્રભુજી ચાલી રહ્યું છે ને ના. જીવન. તો પછી આપણે શું કામ ભૌતિક જગતની ચિંતાઓમાં વ્યસ્ત રહીએ છીએ કે ભવિષ્યમાં શું થશે, આગળ શું થશે, મારું ધ્યાન કોણ રાખશે? ભગવાન આ 9.17 એ જ સમજાવે છે કે હું જ પિતા છું, હું જ માતા છું, ને હું જ આશ્રયદાતા છું, ને હું જ પિતામહ એટલે કે દાદા દાદી. બરાબર? દાદા દાદી દાદા દાદી પણ હું જ છું. કારણ કે જયારે આપણે એક 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 કરીને સ્ટ્રક્ચર જોવા જશું કે એના પિતા એના પિતા એના પિતા એના પિતા, તો આપણે મનુ સુધી પહોંચશું, અને મનુથી આગળ જશું તો આપણને ખબર પડશે બ્રહ્માજી, અને બ્રહ્માજીથી આગળ જશું તો આપણને ખબર પડશે ગર્ભોદક્ષ વિષ્ણુ, ગર્ભોદક્ષ વિષ્ણુથી ખબર પડશે મહાવિષ્ણુ. તો ઇનડાયરેક્ટલી ક્યાં પહોંચી ગયા આપણે? મૂળમાં પહોંચી ગયા ને, કે ભાઈ કોઈ એક વૃક્ષ હોય, આપણે ઉપરથી જોઈએ તો આપણને મસ્ત એના પાંદડા, ફૂલ, ફળ બધું દેખાય તો આપણે બહુ રાજી થઈએ, ખુશ થઈએ. પણ જયારે આમ જાણવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આવ્યું ક્યાંથી, તો કે ભાઈ આની શરૂઆત કેવી રીતે થઈ, તો જઈને જોઈએ તો ખબર પડે ભાઈ જમીનના અંદરનું મૂળ જે દેખાતું નથી ને ત્યાંથી શરૂઆત થઈ છે. સેમ જ છે. ભગવાન દ્વારા બધું શરૂઆત થયું છે, એટલે આપણે ઇનડાયરેક્ટલી કોણ છીએ? એમના બાળકો છીએ, છે ને? પછી કે છે હું જ જ્ઞાનનો વિષય છું. તમે શાસ્ત્રોનું નોલેજ કેટલું પણ લઈ લેશો તો તમને એક જ બાબત ખબર પડશે કે ભગવાન કૃષ્ણના શરણમાં જવું. એટલે એમાં અમુક જગ્યાએ એવી રીતે ઉલ્લેખ છે કે વિષ્ણુના સ્મરણમાં જવું. વિષ્ણુ એટલે જ કૃષ્ણ. કેમ? કારણ કે ભગવાન કૃષ્ણ દ્વારા જ બધું થઈ રહ્યું છે ને. તો પછી એમાં કઈ ચેન્જીસ તો કઈ છે નહીં. શાસ્ત્રોમાં જે લખ્યું છે એ પણ 100% સાચું છે, ભગવદ ગીતામાં લખ્યું છે એ પણ 100% સાચું છે. તો પણ ઘણા બધા લોકો આ સમજી શકતા નથી અને ડિબેટ કરતા હોય છે. વિશુદ્ધિ કરતા તથા ઓમકાર હું છું, જો અહીંયા કે છે ઓમકાર પણ હું જ છું. ઘણા સમય પહેલા હું યુટ્યુબ જોઈ રહ્યો હતો, તો કંઈક નાસાના કંઈક વિડીયોઝ હતા. તો વિડીયો સર્ચ કરતા કરતા મારી સામે એક વિડીયો આવ્યો કે જેમાં એ લોકોએ સૂર્યની ફ્રીક્વન્સી ઓલી કરેલી અને એને વોઇસમાં કન્વર્ટ કરેલું હતું. તો વોઇસમાં જ્યારે કન્વર્ટ કરે તો એમાં ઓમ કરીને ઉચ્ચાર આવતો હતો. તમે પણ જો તમને પોસિબલ હોય તો ક્લાસ પૂરો થાય એટલે તમે યુટ્યુબ ઉપર જઈને એકવાર ચેક કરજો. તો નાસા સાયન્ટિસ્ટ છે, આપણને બધાને ખબર છે મોટી ઓલી છે. તો નાસા વાળાએ ડિટેલ્સમાં કીધું કે ભાઈ જે હિન્દુ શાસ્ત્રની અંદર જે ઉલ્લેખ કરવામાં આવે છે, જે ભગવદ્ ગીતાની અંદર જે ઉલ્લેખ કરવામાં આવે છે કે ઓમકાર હું છું, તો કે સૂર્યનો જ્યારે વોઇસમાં કન્વર્ટ થાય છે ને, એટલે ફ્રીક્વન્સી એની ચેક કરવામાં આવે છે અને વોઇસમાં કન્વર્ટ કરે છે ને, તો એનો અવાજ પણ ઓમના સમાન આવે છે. અને એ લોકો એ જે વોઇસ છે એ રેકોર્ડ કરેલો છે, એ તમે સાંભળજો તમને ખબર પડશે. એટલે એ લોકો હમણાં માને છે. આપણા શાસ્ત્રો કેટલા જૂના છે આપણે જોયું છે, ભગવદ્ ગીતાને કેટલા વર્ષ થઈ ગયા છે પૃથ્વી પર આવે. તો આ સમજવું જરૂરી છે કે શાસ્ત્રોને માનવાનું છે, ભૌતિક જગતના સંસાધનોને નથી માનવાનું. એને માનશો તો એ બહુ લેટ તમને કહેશે કે શું છે. શાસ્ત્રને માનશો તો તરત તમને જ્ઞાન પ્રાપ્ત થઈ જશે કે શું છે. એટલે કે છે હું જ્ઞાનનો વિષય પણ હું જ છું. જે તમે ભૌતિક જગતની અંદરનું જે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરો છો, આપણે શું કરીએ છીએ ભાઈ? જીવન જીવવા માટે અલગ અલગ જ્ઞાન લઈએ છીએ, ઉદરનિર્વાહ કરવા માટે અલગ અલગ જ્ઞાન લઈએ છીએ, સફળતા માટે અલગ અલગ જ્ઞાન લઈએ છીએ, અને આપણે પ્રયત્ન કરીએ છીએ કે ભૌતિક જગતની અંદર આપણને ખૂબ લાભ થાય. સેમ એઝ ભગવદ્ ગીતાની અંદર પણ કીધેલું છે. સફળતા માટે પણ શ્લોક આપેલા છે, ઉદરનિર્વાહ કરવા માટેના પણ નીતિ નિયમો આપેલા છે કે શું કરશું તો કેવી રીતે પ્રાપ્ત થશે, બધું આપેલું છે ભગવદ્ ગીતાની અંદર. તેમ છતાં આપણે શાસ્ત્રોને ફોલો કરતા નથી. આપણે ભૌતિક જગતના સંસાધનોમાં વ્યસ્ત રહીએ છીએ. આગળ કે છે હું જ ઋગ્વેદ છું, સામવેદ છું, યજુર્વેદ પણ હું જ છું. અલગ અલગ વેદો છે, તો 3 પ્રકારના વેદો છે. જે લોકોને આ 3 વેદોનું જ્ઞાન હોય એને શું કહેવામાં આવે છે? ત્રિવેદી કહેવામાં આવે છે. કે જે 3 પ્રકારના વેદોનું જ્ઞાન ધરાવે છે. જે 2 પ્રકારના વેદોનું ધ્યાન ધરાવે છે એને દ્વિવેદી કહેવામાં આવે છે. તો આવી રીતે 3 જે વેદ છે એનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. શું કામ જ્ઞાન હોવું જરૂરી છે? એટલે કે વાંચવાના છે એમ કે છે? શું કામ જાણવું જરૂરી છે 3 વેદોને? જીવનમાં ઉતારવાનું. માતાજી જીવનમાં તો ભગવદ્ ગીતા ઉતારશો તો બી ચાલી જશે, પણ પ્રભુ આપણે જાણશું નહીં, જ્ઞાન નહીં લઈએ ને તો આપણે ક્યાંક ને ક્યાંક અપરાધ અને આપણે આડા અવડા કામ કરશું પ્રભુજી. ઓકે, આપણે ફરીથી ખૂબ સરસ માતાજી, આપણે ફરીથી સમજીએ કે શું કામ જ્ઞાન જરૂરી છે. આપણે ભગવદ્ ગીતાને એટલા માટે સમજીએ છીએ કે જીવનમાં ઉતારવી છે,
પરંતુ બીજા શાસ્ત્રોનો ઉલ્લેખ આપણે એટલા માટે કરીએ છીએ, તમે જોયું હશે કે શિલા પ્રભુપાદજી પણ આપણને પરપટની અંદર અલગ અલગ ઉપનિષદ છે એના રેફરન્સ આપે છે. શું કામ આપે છે ખબર છે? કે જેનાથી આપણને ખબર પડે કે આપણે જે ફોલો કરીએ છીએ ને ભગવદ્ ગીતા, એ શું કામ ઇમ્પોર્ટન્ટ છે, એને શું કામ મહત્વ આપવાનું છે, એ ખબર પડે. જ્યારે તમે આ બધા વેદો વાંચો ને તો આ વેદોનો પણ અલ્ટિમેટ ગોલ એ જ છે. યજ્ઞ ચક્ર બતાડવામાં આવેલું છે કે વેદો આપવામાં આવ્યા. શું કામ આપવામાં આવ્યા? કે એને ફોલો કરી ને આપણે આપણું જે જીવન છે એ કેવી રીતે જીવવાનું છે, એટલા માટે આ વેદો આપવામાં આવ્યા છે. એટલે જે ભગવાન દ્વારા આપણને આપવામાં આવેલા છે વેદો, આ વેદો કોણે લખેલા છે? કોઈને કોઈ ઋષિએ લખેલા છે. ઋષિને જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થયું છે ને? તો આ સમજવું જરૂરી છે કે આ બધા વેદો પણ ભગવાન કે છે હું જ છું. એટલે જયારે તમે પિતા, માતા, આધાર અને પૌત્ર તરીકે જોશો તો પણ ભગવાન તમને દેખાશે. ભૌતિક વિશ્વમાં આ બધા સંબંધો કૃષ્ણનો ભાગ અને અંગી છે, જે સૂચવે છે કે તે બધા જ કૃષ્ણ છે. એટલે જે કાંઈ પણ આપણે અલ્ટિમેટ હમણાં જોઈ ગયા, આ બધી બાબત ભગવાન કૃષ્ણ દ્વારા જ છે. આહુતિ ને બધું જે કાંઈ પણ આપણે જોઈ ગયા એ. દાતા તો કે સર્જક અથવા તો સમર્થક તરીકે સૂચવે છે. શુદ્ધિકરણ કરનાર તો કે તે વિષય વસ્તુ જે આપણને આપણી બંધારણની સ્થિતિને શુદ્ધ કરવામાં મદદ કરે છે, તે પણ કૃષ્ણ છે ને? તો કૃષ્ણ ભગવાનની આપણે શરણમાં રહીશું, હરે કૃષ્ણ મહામંત્ર કરશું, મન બુદ્ધિને ભગવાનમાં પરોવીને રાખશું તો શું થશે? ધીરે ધીરે શુદ્ધિકરણની પ્રક્રિયા થશે. કઈ શુદ્ધિકરણ? તો કે શારીરિક શુદ્ધિ તો આપણે કરતા હોઈએ છીએ સ્નાન કરીને, પણ આંતરિક શુદ્ધિ મહત્વની છે. જ્યાં સુધી વિચાર નહીં બદલાય ત્યાં સુધી આપણું જીવન નહીં બદલાય. ઘણા બધા લોકોના જીવનની અંદર એ જ સૌથી મોટો પ્રોબ્લેમ થતો હોય કે સ્વભાવ જ ચેન્જ ન થતો હોય, અને સ્વભાવ ચેન્જ ન થવાના કારણે ઘણા દુઃખી થતા હોય. તો કે ભાઈ સ્વભાવ ચેન્જ કરવો છે, તો કે હા, તો હરે કૃષ્ણ મહામંત્ર ચાલુ કરી દો. મહિના 2 મહિનાની અંદર સ્વભાવમાં ફરક પડી જશે. ઓમકાર બધા વૈદિક મંત્રોમાં ગુણાતીત ધ્વનિ કંપન, તેથી કૃષ્ણ છે બધા વેદોની અંદર. કારણ કે બધા શ્લોકોમાં ઓમકાર હોય જ છે. કોઈ પણ શ્લોકની તમે શરૂઆત કરો, ગાયત્રી બોલો કે કયો પણ શ્લોક બોલો, તમે કોઈ પણ દેવી દેવતાઓનો શ્લોક બોલશો તો એમાં પણ સ્ટાર્ટિંગ તો ઓમથી જ થવાની છે. બરોબર? ભૌતિક અસ્તિત્વમાં આપણે વિવિધ જીવાત્માઓ સાથે જુદા જુદા સંબંધો બનાવીએ છીએ. બરાબર? કૃષ્ણની જે તટસ્થ શક્તિ સિવાય બીજું અહીંયા કાંઈ જોવા મળશે નહીં. એટલે કે આ જે કાંઈ પ્રકૃતિ છે એની વાત થાય છે. બે શક્તિ છે, પરાશક્તિ અને અપરાશક્તિ. તો પ્રકૃતિના સર્જન હેઠળ તેમાંથી કેટલાક આપણા માતા, પિતા, દાદા, સર્જક વગેરે તરીકે દેખાય છે, પણ ખરેખર તે કૃષ્ણના ભાગો અને અંગો છે. આપણે હમણાં ચર્ચા કરી કે જ્યારે આપણા દાદા, પરદાદા, એના પિતા, જ્યારે આપણે જોશું તો આપણને ખબર પડશે કે મનુ, અને મનુ પછી ઉપર જશું તો આપણને ખબર પડશે કે ભાઈ બ્રહ્માજી, અને બ્રહ્માજી પછી વિષ્ણુ. આ પ્રમાણે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. ભગવાન આગળ કહે છે કે હું જ પરમ લક્ષ્ય છું. પરમ લક્ષ્ય શું કામ કીધું છે અહીંયા? આપણે જન્મ જન્માંતરો પછી ઘણા બધા જન્મ લઈએ છીએ, પણ આપણે સમજી શકતા નથી કે જન્મ લઈએ છીએ શું કામ. અત્યાર સુધી આપણે એના ઉપર ચર્ચા કરી કોઈ દિવસે કે ભાઈ જન્મ જ શું કામ લઈએ છીએ, આપણે શું કામ આવવું પડે છે? તો કે ભોગ ભોગવવા, કારણ કર્મના બંધનો બંધાય છે ને, તો ભોગ ભોગવવા વારે ઘડે આવવું પડે છે. પણ લક્ષ્ય જો વિચાર કરીએ આપણે તો શું હોવું જોઈએ લક્ષ્ય? તો કે ભગવત પ્રાપ્તિ, કૃષ્ણની પ્રેમમય સેવા મળવી ખૂબ જરૂરી છે. આ જીવનમાં જીવતા જીવતા પણ આપણે સુખની અનુભૂતિ કરી શકીએ છીએ જો આપણે ભગવાનના સાનિધ્યમાં રહીએ તો. અને ખૂબ આના ઉદાહરણ, અસંખ્ય એવા ઉદાહરણો છે આપણી પાસે કે આપણે કેવી રીતે ભગવાનના સાનિધ્યમાં રહી શકીએ છીએ. પાલન કરતા તરીકે ભગવાન કહે છે હું જ છું. સ્વામી, જેટલા પણ યજ્ઞો અને તપશ્ચર્યા બધું કરીએ છીએ, 5.29 ભગવાન ફરીથી આપણને અહીંયા યાદ અપાવે છે કે ભોક્તારમ યજ્ઞ તપસ્યા સર્વલોક મહેશ્વરમ. જે કાંઈ પણ છે બધાનો સ્વામી કોણ છું? ભગવાન કહે છે હું જ છું. સાક્ષી પણ હું છું. શું કામ સાક્ષી કીધું છે? કોણ કહેશે? હરે કૃષ્ણ લેવલ 1 ની અંદર આપણે જોયું છે 13મો અધ્યાય. કેમ કે ભગવાન બધું જ જાણે છે પ્રભુજી. બધાના હૃદયમાં છે શિરોદક્ષ વિષ્ણુ તરીકે પ્રભુ. તો આપણને એવું લાગે કે ભાઈ મને ક્યાં ભગવાન જોવે છે, લાવને હું 4 નિયમોનું પાલન નથી કરતો, લાવને ભગવાન મને ક્યાં જોવે છે, હું થોડુંક ખાઈ લઉં બહાર જઈને, ક્યાં જોવા આવવાના ભગવાન? આપણને એવું થાય. હૃદયની અંદર જ નિવાસ કરે છે ને. ઉપરથી કણકણમાં છે એ અલગ પાછું. સૂર્યચંદ્ર તરીકે પણ છે. આપણને એમ થાય આપણને કોઈ જ નથી જોતું. ભાઈ અહીંયા તો સૂર્યનો પ્રકાશ બી નથી આવતો. હા ભાઈ, બંધ રૂમના અંદર છે, અહીંયા તો સૂર્યનો પ્રકાશ બી નથી આવતો, ક્યાં કોઈ જોવે છે? આ જ આપણી ભૂલ છે કે ક્યાં કોઈ જોવે છે. સાક્ષી તરીકે પણ ભગવાન છે. ધામની વાત કરીએ તો ભગવાનના ધામમાં જવાનું છે આપણે. શું કામ ત્યાં જવાનું છે? તો કે ભાઈ આ દુઃખાલયમ છે. આ જે ભૌતિક જગત જે બનાવ્યું છે આ દુઃખાલયમ છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં ફસાવીને રાખે છે.
આશ્રય સ્થાન, આપણે ત્યાં રહેવાનું છે એટલે આશ્રય સ્થાન. અને અત્યંત પ્રિય મિત્ર છું. ભગવાને આનાથી પહેલા જ આપણને કીધું છે કે હું બધાનો શુભેચ્છક, હિત કરતા શુભેચ્છક મિત્ર છું, છે ને, કીધેલું જ ને ભગવાને. તો અત્યંત પ્રિય મિત્ર પણ છું. તમારા ઉપર છે, તમે માનશો તો હું બતાડીશ, નહીં માનો તો મને જરૂરત નથી બતાડવાની, ભગવાન કહે છે. હું જ સર્જન તથા પ્રલય છું. શરૂઆત પણ મારા દ્વારા થાય છે અને વિનાશ પણ મારા દ્વારા થાય છે. ઘણા બધા લોકોને એમ થાય કે શિવજી દ્વારા થાય છે. હો, શિવજી દ્વારા જ થાય છે. કરાવે છે કોણ? ડિપાર્ટમેન્ટ આપીને રાખ્યું છે ને, અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપી રાખ્યું. જેમ બ્રહ્માજીને ડિપાર્ટમેન્ટ આપ્યું છે કે ભાઈ 14 લોકનું નિર્માણ કરવાનું, એવી રીતે ડિપાર્ટમેન્ટ આપ્યું છે શિવજીને કે ભાઈ આ બધું તમારે ડિસ્ટ્રોય કરવાનું. અલ્ટિમેટ તો ભગવાન દ્વારા જ થાય છે ને. જોવા જઈએ તો ભગવાન જ આદેશ આપે છે ને, ભાઈ આમ કરવાનું છે તમારે. સર્વનો આધાર, જ્યારે આપણે ગ્રહો નક્ષત્રોની ચર્ચા કરતા હતા ત્યારે એક શ્લોક હતો. કયો શ્લોક હતો યાદ છે કોઈને? જેમાં ભગવાન કીધેલું કે જેમ મોતીની માળા જેમ દોરાની અંદર પરોવાયેલી હોય છે, એવી રીતે મેં સમગ્ર સૃષ્ટિને બનાવીને મારા આધારે બધું ટકેલું છે. મણિ મત પરતરમ કિંચન નાન્યદસ્તિ ધનંજય સર્વે ઇદમ પ્રોતે સૂત્રે મણિગણો, એવું કીધેલું ને. તો સર્વનો આધાર પણ કોણ છે? ભગવાન. આશ્રય તથા અવિનાશી બીજ પણ કોણ છે? અવિનાશી બીજ શું કામ કીધું છે? કારણ કે કોઈ દિવસે વિનાશ થવાનો નથી, બરાબર? આપણે એના અંશો છીએ, આપણો પણ કોઈ દિવસે વિનાશ થવાનો નથી. હે અર્જુન, હું જ ઉષ્ણતા આપું છું અને હું જ વરસાદને રોકી રાખું છું. જ્યારે ગ્રીષ્મ ઋતુ આવે એટલે વરસાદને રોકી રાખવામાં આવે. વરસાદ બધું ભેગું કરીને રાખે, એટમોસ્ફિયર તૈયાર થાય, અને જેવું વર્ષા ઋતુ આવે તરત જ વરસાદ આપવાનું ચાલુ થઈ જાય. તો આ કોના દ્વારા થાય છે? આ સ્ટ્રક્ચર જે છે, આપણે સ્કૂલમાં પણ આપણે ભણતા કે ભાઈ નદીનું ને સમુદ્રનું જે પાણી છે એ બાષ્પીભવન થાય અને ઉપર જાય, અને ઉપર જાય પછી એના વાદળા તૈયાર, એમાં બધા કણ તૈયાર થાય, અને પછી એના વાદળા તૈયાર થાય, અને વાદળા તૈયાર થાય પછી પાણી સ્વરૂપે પાછું જમીન ઉપર આવે છે. તો આ પણ એક સાયકલ છે. આ સાયકલ કોના લીધે ફરે છે? કોના દ્વારા થાય છે? આપણે કહીશું સૂર્ય દ્વારા. તો સૂર્ય કોણ છે? આપણે જોઈ ગયા, સૂર્ય કોણ છે? ભગવાનની આંખો સમાન છે ને. તો આ પણ ભગવાન દ્વારા જ થાય છે. એટલે ભગવાન કહે છે હું જ ઉષ્ણતા આપું છું, હું જ વરસાદને રોકી રાખું છું અને મોકલું છું. અમરત્વ હું છું, જે કોઈ દિવસે મરવાનું નથી એવું અમરત્વ હું છું. એટલે અને સાક્ષાત મૃત્યુ પણ હું જ છું. એટલે અહીંયા આપણને ફરીથી બીજા અધ્યાયની યાદ અપાવે છે કે ભાઈ શરીર પણ હું છું અને અંદરની આત્મા પણ હું જ છું. એટલે અર્જુનને પણ કહેશે, 11મા અધ્યાયની અંદર અર્જુનને કહેશે કે અર્જુન પણ હું જ છું. નહીં, આઈ થિંક 10મા કે 11મા અધ્યાયમાં કહેશે ભગવાન અર્જુને કે અર્જુન પણ હું છું. અર્જુન કહેશે આ કેવી રીતે હું પોસિબલ કરું? તમે, હું સામે ઉભો છું, તમે કહો છો અર્જુન પણ હું છું. તો ભગવાને જે અહીંયા સમજાવે છે કે અમરત્વ પણ હું છું. એટલે જેટલી આત્માઓ છે એ પણ બધા મારા જ અંશ છે. અને સાક્ષાત મૃત્યુ પણ હું જ છું, કારણ કે આ જે પંચતત્વનું બનેલું શરીર છે ને એ પણ મારી જ શક્તિ છે. એટલે સાક્ષાત મૃત્યુ પણ હું છું. જેને તમે મૃત્યુ કહો છો એ પણ મારા દ્વારા જ આવે છે. એટલે અહીંયા ફરીથી કહે છે જો ચેતન તત્વ તથા જળ તત્વ બંને મારી અંદર છે. મારી શક્તિઓ છે આ બધી, પરાશક્તિ અપરાશક્તિ, જેની અંદર ચેતન તત્વ પણ આવે છે અને જળ તત્વ પણ આવે છે. જે મનુષ્યો વેદોનું અધ્યયન કરે છે તથા સોમરસનું પાન કરે છે તેઓ સ્વર્ગ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીને પરોક્ષ રીતે મારી જ પૂજા કરે છે. હવે ઘણા બધા સાધુ સંતો આપણે જોતા હોઈએ છીએ, જે અલગ અલગ શાસ્ત્રોનું કહીએ ને કે અધ્યયન કરતા આપણને દેખાય છે. અને એ લોકોનો અલ્ટિમેટ ગોલ શું હોય છે? શું કામ એ લોકો શાસ્ત્રોને વાંચતા હોય છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તમારા આજુબાજુ પણ તમે ઘણા બધા લોકોને જોયું હશે કે જે શાસ્ત્રોમાં લખેલા પ્રમાણે પૂજા વિધિ હવન, ઘણા બધા લોકો તો કે 21 દિવસમાં સિદ્ધિ કરી લઉં, મહિનાની અંદર સિદ્ધિ કરી લઉં, એવા પણ લોકો જોયા છે તમે. શું અલ્ટિમેટ ગોલ શું હોય છે? શું ઈચ્છા હોય છે? હા, બોલો માતાજી. ઓકે, ભગવાન પ્રાપ્તિ માટે કરીએ છીએ આપણે. અત્યાર સુધી આપણને જ્ઞાન નહોતું કે ભાઈ ભગવાન કૃષ્ણની આપણે ઉપાસના આરાધના કરવી જોઈએ, બરાબર? હવે આપણે જયારે આ ભગવદ્ ગીતાના એક એક શ્લોક આગળ વધીએ છીએ તો આપણને એવું ગુહ્ય જ્ઞાન પ્રાપ્ત થતું જાય છે કે જે મનુષ્યો વેદોનું અધ્યયન કરે છે તથા સોમરસનું પાન કરે છે તેઓ સ્વર્ગ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. સોમરસનું પાન ક્યાં થાય છે?
સ્વર્ગમાં. સ્વર્ગ એટલે કોણ છે? ઇન્દ્રનું સ્થાન. ઇન્દ્રના સ્થાનમાં આ બધું થાય છે. એટલે ઘણા બધા લોકો ઈચ્છા રાખે છે કે ભાઈ મારે પણ ઇન્દ્રની જેમ ભોગ ભોગવવા છે ને. પછી અલગ અલગ તપશ્ચર્યાની, ઉપાસનાની અને એવી બધી ગતિવિધિઓમાં લાગી જાય છે. શું થાય છે પણ ઇનડાયરેક્ટલી શું કરીએ છીએ આપણે? દેવી દેવતાઓની ઉપાસના કરીએ. સમજો કોઈ હનુમાનજીની ઉપાસના કરતું હોય, કોઈ દેવીની, કોઈ માતાજીની ઉપાસના કરતું હોય, તો એનાથી શું થવાનું છે એ કયો પહેલા? શું થશે? પ્રસન્ન થશે. પછી શું થશે? પ્રસન્ન થશે એટલે આપણી જે ઈચ્છા છે એ ઈચ્છા આંશિક ક્ષણે એ પૂર્ણ કરશે. પૂરી નથી કરતા. તમે ક્યારે બી જોજો, તમારી ઈચ્છા જે હોય એ થોડાક સમય માટે પૂરી કરશે, કાયમ માટે પૂરી નહીં કરે. કારણ કે કાયમને પૂરી કરી દેશે તો પછી એમની તમને જરૂરત જ નહીં પડે. આપણે મનુષ્ય જાત એવી છે કે એકવાર એને વસ્તુ આપી દો ને એટલે પછી એનાથી કાંઈ ઓલું ન હોય. એ વસ્તુ જ્યાં સુધી ન મળે ને ત્યાં સુધી અથાગ પ્રયત્ન કરશે, એના કેના પ્રકારે ના. પણ જેવી વસ્તુ મળી જશે ને તો જેના દ્વારા પ્રાપ્ત થઈ છે ને એ ભગવાનને પણ ભૂલી જશે. કે ભાઈ હા હવે મળી ગયું ને, હવે હું બહુ આનંદિત છું, હવે મને નથી કાંઈ જોઈતું. એટલા માટે આપણને આંશિક ઓલામાં આપે છે, થોડાક પ્રમાણમાં આપે છે, થોડાક સમય માટે આપે છે. કાયમી સુખ નથી આપતા. જો તમે ટ્રાય કરજો, તમને ખબર હશે તમારા જીવનની અંદર તમે કંઈક પ્રાપ્ત કરવા માટે કોઈ દેવી દેવતાની ઉપાસના કરી હશે તો તમને પૂરેપૂરું બધું નથી આપી દેતા, થોડુંક જ આપે છે. પૂરું આપી દે તો પછી એનું કઈ ઉપયોગ જ નહીં રહે. એ કહેશે કે ભાઈ પૂરું આપી દીધું, હવે તો એ મારી ભક્તિ જ નથી કરતો. અને ઘણા લોકો એવા પણ જોવા મળ્યા છે કે જેની ઈચ્છાઓ પૂરી નથી થતી તો તરત ભગવાન ચેન્જ કરી નાખે છે ને. કે છે કે નહીં, મારે આ ભગવાનને પૂછ્યું છે. પણ ભગવાન છે કોણ? જેની પાસે 6 ઐશ્વર્ય છે એને ભગવાન કહેવાય છે. આને બધાને દેવી દેવતા કહેવાય છે. તો અહીંયા એ જ કહે છે કે પરોક્ષ રીતે મારી જ પૂજા કરે છે, અલ્ટિમેટ મારું જ તમે સ્મરણ કરો છો, કારણ કે આ બધા મારા અંગ છે, મારું ડિપાર્ટમેન્ટ છે. સમજી રહ્યા છો? તમે કોઈ સીએમ પાસે જશો, બરાબર, તો એને પણ તમે પ્રધાનમંત્રી વિશે કહી શકો છો. તો સીએમ પાસે તમે કોઈ પ્રપોઝલ મૂકશો કે ભાઈ ભગવદ્ ગીતા દરેક સ્કૂલની અંદર કમ્પલસરી કરી આપો, તો કે હા ઠીક છે, હું વિચાર કરું છું. પછી ઉપર ફોન લગાડશે કે ભાઈ આવું એક પ્રપોઝલ આવેલું છે, મંજૂર કરી શકાય? તો પછી ઉપરથી પ્રધાનમંત્રી કહે છે હા સરસ છે, કરી નાખો. તો જ્યાંથી ઉપરથી આવશે ત્યારે એ નીચે આપી શકશે કે હા વાંધો નહીં, કરી નાખો. સમજી રહ્યા છો? એટલે આવી રીતે આ સ્ટ્રક્ચર ચાલે છે. આપણને એમ લાગે છે કે ભાઈ આપણા ઇન્દ્રિય તૃપ્તિ માટે આપણે અલગ અલગ પ્રયત્નો કરીએ છીએ, પણ અલ્ટિમેટ ગોલ એક જ છે કે ભગવાનની ઈચ્છા વગર અહીંયા કાંઈ થવાનું નથી. જો પાપ કર્મમાંથી મુક્ત થઈને શું કરે છે? પુણ્યમય એવા સ્વર્ગીય ઇન્દ્રલોકમાં જન્મ લે છે. ઘણા બધા લોકો શાસ્ત્રની અંદર વર્ણન છે કે ભાઈ બ્રહ્મલોકમાં જવું હોય તો પંચાગ્નિ હવન કરવો પડે, ઇન્દ્રલોકમાં જવું હોય તો, હવે હું બધું નથી કહેતો, તમે નહીં તો સર્ચ મારવાનું ચાલુ કરી દેશો, વાંચજો કે કયું ઓલું કરવાથી ક્યાં જવા મળે છે. તો કે અલગ અલગ શાસ્ત્રોની અંદર વર્ણન છે કે આ કરવાથી અહીંયા જવા મળે, ઓલું કરવાથી ત્યાં જવા મળે. તો એ રીતે હવન ને બધું કરી ને શું કરે છે? આવી જાય છે, એ લોકમાં પહોંચી જાય છે. પણ એ લોકમાં પહોંચ્યા પછી પણ શું થાય છે? તો કે જયારે ભોગ ભોગવાઈને થઈ જાય છે ને, પાછું મોકલાવે છે નીચેના લોકમાં, મૃત્યુ લોકમાં પાછું મોકલાવે છે કે ભાઈ આટલું જ હતું, આટલામાં આટલું જ મળે, તો જેટલી ભક્તિ કરીને એટલામાં એટલું જ મળે, જા પાછું નીચે. એટલે મોકલાવે છે પુણ્યમય સ્વર્ગીય ઇન્દ્રલોકમાં મોકલાવે છે, અને ત્યાંથી પછી પાછો નીચે મોકલાવી દે છે. દેવોને જેમ આનંદ ભોગવીને થઈ જાય એટલે પાછું બસ થઈ ગયો, હવે જાઓ પાછા નીચે. તો શું લાભ થયો? કાંઈ જ નહીં. આટલી મહેનત કરી, આટલી દેવી દેવતાઓની ઉપાસના કરી, લાભ શું થયો? તો કે 0. કેમ? તો કે કાંઈ નહીં, ઉપર ગયા, થોડાક સમય માટે રહ્યા અને પાછું મોકલાવી દીધું નીચે. લાભ તો કાંઈ જ ન થયો. કેવી રીતે થાય છે? તો અહીંયા જો રાઈટ સાઈડમાં એક ચક્ર બતાડેલું છે. એ રીતે જ્યારે તેઓ વિશાળ સ્વર્ગીય ઇન્દ્રિય સુખ ભોગવી લે છે અને તેના પુણ્ય કર્મોના ફળ પૂરા થઈ જાય છે, ત્યારે તેઓ મૃત્યુ લોકમાં પાછા આવે છે. એ જ રીતે મનુષ્ય 3 વેદોના સિદ્ધાંતોમાં રહીને ઇન્દ્રિય સુખ પામવા માટે પ્રયત્ન કરે છે અને તેઓ નિરંતર જન્મ તથા મૃત્યુને પ્રાપ્ત કરતા રહે છે. એટલે કે આપણે એક સાયકલની અંદર અટકાઈ જઈએ છીએ. કોઈ દિવસ આપણે ગોલોક વૃંદાવન સુધી જવાનો વિચાર પણ આવતો નથી મનમાં. કેમ? તો કે ભાઈ એટલા ને એટલા અંદર જ ફર્યા કરે છે ઇન્દ્રિય સુખની માટે. ઉપરના લોકમાં જશે, પાછા નીચેના લોકમાં આવશે, પાછા ઉપરના લોકમાં જશે, પાછા નીચેના લોકમાં આવશે. આ સતત ચાલ્યા કરશે, છે ને. તો આ ભગવાન અહીંયા સમજાવે છે આપણને. શેની માટે થાય છે આ? તો કે વિશાળ સ્વર્ગીય ઇન્દ્રિય સુખ ભોગવવા માટે, છે ને. સ્વર્ગીય એટલે શું? કે ઉપરના જે લોકો છે એની વાત થઈ રહી છે. જેમ જેમ તમે ઉપર જાઓ ને, તમે ઋષિ મહર્ષિના લોકમાં જાઓ તો ત્યાં અલગ પ્રકારનું એટમોસ્ફિયર હોય. એનાથી તમે આગળ જાઓ તો ત્યાં અલગ પ્રકારનું હોય. ધીરે ધીરે દેવી દેવતાના લોકમાં જશો તો ત્યાં
તમને એવી સિચ્યુએશન હશે કે તમારું જે લોક છે એ એક લોકમાંથી બીજા લોકમાં પ્રવેશ કરવાનો તમને અધિકાર આપેલો હશે કે તમે તરત જ એક લોકમાંથી બીજી લોકમાં જઈ શકો, જેમ નારદજીને હતું કે જેમ ઈચ્છા કરે. આ અલગ અલગ પ્રકારની સિદ્ધિઓ છે બધી, જે અષ્ટ સિદ્ધિઓ છે ને એમાંની આ બધી સિદ્ધિઓ છે અલગ અલગ પ્રકારની, કે ઈચ્છા વ્યક્ત કરે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ. હનુમાનજી પાસે પણ હતી, 8 સિદ્ધિઓમાંની એક સિદ્ધિ છે. તો આવી સિદ્ધિઓ પ્રાપ્ત થાય જ્યારે દેવી દેવતાના ધામમાં આપણે પહોંચીએ ત્યારે. તો એ પ્રમાણે આપણે ઈચ્છા વ્યક્ત કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ, પછી આપણને પણ એવી ઓથોરિટી મળે જો આપણે એવી રીતેના કહીએ ને ભક્તિને એમાં ગયા હોય, ઈચ્છાઓ રાખી હોય અને ભગવાને તથાસ્તુ કર્યું હોય આપણને, તો આપણે પણ એવી રીતે બની શકીએ છીએ. કોઈને કોઈ દેવી દેવતાની જગ્યા આપણે લઈ શકીએ છીએ. આ રિયાલિટી છે. શાસ્ત્રોની અંદર વર્ણન છે કે તમે પણ બ્રહ્મા બની શકો છો. ડિપેન્ડ કરે છે તમે કેટલું આરાધના કરો છો. કારણ કે બ્રહ્માજીને પણ સમય આપેલો છે, તો એ પૂરું થશે તો બીજા બ્રહ્માજી આવવા જોઈએ ને. તો આ સમજવાનું છે, કારણ કે બ્રહ્માજી પણ જે કર્મ કરે છે એનું ફળ એને મળવાનું છે. દેવી દેવતાઓ કર્મ કરે છે એનું ફળ પણ એને મળે છે ને, અલગ અલગ માધ્યમથી. તો આ બધા માટે લાગુ થાય છે. જે આ 14 લોકની અંદર આવેલા છે એ બધા માટે આ લાગુ થાય છે. કર્મના બંધન તો બધાને બંધાય છે અને બધાને કર્મના ફળ મળવા અવશ્ય છે. કે છે નિરંતર જન્મ મૃત્યુ પ્રાપ્ત કરતા રહે છે, કારણ કે ઈચ્છાઓ એવી બધી રાખે છે. એટલા માટે દેવતાની પૂજાના પરિણામ શું? તો કે કર્મકાંડ કરીને. શું કામ? તો કે ભાઈ ઇન્દ્રિય સુખ, ઇન્દ્રિય તૃપ્તિ માટે અથવા તો પોતાના ભોગ વિલાસ માટેના સંસાધનોની અપેક્ષા હેતુ. હવે આપણે આવી રીતે ભગવાનની પણ ઉપાસના કરી શકીએ છીએ ડાયરેક્ટ, પણ આપણે કરીએ છીએ કે નથી કરતા? આપણે શું કરીએ છીએ? પેલા યજ્ઞ કરીએ છીએ, હોમ હવન. શું કામ? ભાઈ સ્વર્ગમાં જવું છે અથવા તો સુખ સમૃદ્ધિ ઐશ્વર્યની પ્રાપ્તિ કરવી છે ભૌતિક જગતની અંદર, ત્યારે તેઓ પૂરતો શ્રેય મેળવે છે. એટલે કે પૂરતો એટલે કે આંશિક ક્ષણ, બરાબર? કે તમે કઈ ઈચ્છા વ્યક્ત કરી કે ભાઈ મને આટલા પૈસા મળી જાય, કે મારા જીવનની અંદર આ જે દુઃખ છે એ નીકળી જાય, તો ક્ષણિક માટે જાય છે, કાયમનું નથી જતું. જોઈ લેજો. કોઈ મને એમ કહી દે કે ભાઈ હા પ્રભુજી કાયમનું વયું ગયું મારું, તો મારી તો કાયમની આ ઈચ્છા હતી, મારી તો પૂરી થઈ ગઈ. કોઈ દિવસે નહીં કરે પૂરી કાયમની. એટલી ઓથોરિટી જ નથી. શાસ્ત્રોમાં વર્ણન છે તમે જેટલું માગશો ને એના અડધાથી અડધું આપવાનો નિયમ છે. સમજી રહ્યા છો? જ્યારે તમે ભૌતિક જગત સાથે સંકળાયેલા સંસાધનોમાં વ્યસ્ત હો છો ત્યારે તમે જે કાંઈ પણ અપેક્ષા રાખો છો ને અડધાથી અડધું આપવાનો પ્રયત્ન થાય છે. કારણ ખબર છે તમને જો પૂરેપૂરું આપી દીધું તમારું પતન થઈ જશે. તો ત્યાં પણ ભગવાન આપણા ઉપર અહેતુકી કૃપા કરે છે કે ભાઈ આને બધું નહીં આપી દેતા ને તો એમાં ફસાઈ જશે, એટલે થોડામાં થોડું આપે છે અને ક્ષણિક સુખ આપે છે. કે થોડુંક સુખ મળી જાય ને એટલે પાછું દુઃખ. કારણ કે દુઃખ આવશે તો જ તમે ભગવાનના શરણમાં આવશો. દુઃખ નહીં આવે તો તમે કોઈ દિવસ ભગવાનની સામે ઊભા પણ નહીં રહો. તમે કહેશો મને જરૂરત જ નથી, પોતાને જ ભોગતા માની લેશો. ભાઈ આ મારી માટે જ છે ને હું જ ભોગતા છું, ભગવાન જેવું કઈ હોતું જ નથી. એવા સ્ટેટમેન્ટો આપવાના ચાલુ થઈ જશો. તો યોગ્ય કરે શું કામ? ભાઈ બધું પ્રાપ્ત કરવા માટે. જ્યારે એ આપણને પ્રાપ્ત થાય તો ઘણા બધા લોકો ઉપરના લોકમાં પણ જાય છે, ત્યાં ઘણા બધા આનંદ માણે છે અને પછી પાછા નીચે આવવું પડે છે. પરંતુ જે લોકો અનન્ય ભાવે મારે દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરતા રહી મને ભજે છે, તેમની જરૂરિયાતોની હું પૂર્તિ કરું છું અને તેમની પાસે જે છે એનું રક્ષણ પણ કરું છું. આપણે બધા પ્રયત્નશીલ હોઈએ છીએ કે ભાઈ જીવનની અંદર બધું પ્રાપ્ત થઈ જાય, બધું પ્રાપ્ત થઈ જાય. એ માટે આપણે ભૌતિક જગતની અંદર હાથ પગ મારતા હોઈએ છીએ. સવારે ઉઠી ઓફિસ પર જવાનું, સાંજે આવવાનું, પાછું બીજા દિવસ રોજની દિનચર્યા એક જ, સવારે ઉઠો ઓફિસ પર જવાનું, આ દિનચર્યા લાગેલી હોય. હવે આજે સન્ડે છે તો ઘણા લોકોને આજે ઓફ હશે, છે ને, આરામ કરશે આજે ઘણા બધા લોકો. અને જે ભક્ત હશે એ શું કરશે? આજે એનો આખા દિવસને એવી રીતે અરેન્જ કરીને રાખશે કે બપોરના 2-3 કલાક આરામ, બાકીનો સમગ્ર સમય સેવામાં. બપોરના ટેમ્પલમાં જ્યારે બંધ હોય ટેમ્પલ, બરાબર, 4-4:30 વાગ્યા સુધી, ત્યાં સુધી આરામ. જેવા 4 વાગે તરત ટેમ્પલમાં પહોંચી જાય, તરત સેવા માટે. તો ઘણા બધા લોકો એવી રીતે લાભ લે છે. અને ઘણા બધા લોકો શું કહેશે? ચલો આજે સન્ડે છે, આજે ફૂલ ડે આરામ, રિલેક્સ, આજે કઈ જ કામ નથી કરવાનું, અથવા ચલો આજે ક્યાંક બારે ફરી આવીએ. આ આપણા દિનચર્યા હોય છે આપણી સન્ડેની, બરાબર? તો ભગવાન એ જ સમજાવે છે અહીંયા. પરંતુ જે લોકો અનન્ય ભાવે મારી દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરતા રહે, પોતાના મન બુદ્ધિને જો મારા પર પરોવી રાખે છે અને મને ભજે છે, તો એમની જે જરૂરિયાત છે, એમની જે ઈચ્છાઓ છે, એ ઈચ્છાઓની હું પૂર્તિ કરું છું અને એમની પાસે જે કાંઈ પણ છે એનું રક્ષણ પણ કરું છું. ભગવાનનું સ્ટેટમેન્ટ છે, ભગવાન દ્વારા બોલવામાં આવ્યું છે કે જો ભગવાનની ઉપાસના કરશો તો શું લાભ થાય છે.
એટલે તમે દેવી દેવતાની ઉપાસના કરીને એમની પાસેથી પ્રાપ્ત કરવા કરતા તમે ડાયરેક્ટ ભગવાન પાસેથી માગશો ને તો પણ તમને મળી જવાનું છે. ભગવાન આપવાના જ છે. ભગવાન પોતે કહે છે કે એમને જરૂરિયાતોની પૂર્તિ છે. ખરી ડિપેન્ડ કરે છે કે તમને એવું લાગતું હોય, જો થાય શું જીવનની અંદર કે આપણને એવું લાગે કે આ વસ્તુ આપણી માટે બહુ મહત્વની છે, પણ ભગવાનના વિચાર બહુ આગળના હોય. ભગવાનને ખબર છે હું આને આપી દઈશ ને તો આ ભટકી જશે, એટલે આપણા મન જેવું ન થવા દે. અમુક સમય તો આપણને એમ લાગે કે મને જોઈતું હતું, મને આપ્યું નહીં, મને આ સમય આજે મને મળી ગયો તો અત્યારે મારી લાઈફ કંઈક અલગ હોત. આવા બધા વિચાર આવે આપણને, અને આપણી માટે નહોતું, આપણે ભટકી જાત. એટલે તમે જોજો જીવનની અંદર જે લોકો 40-50 ની આસપાસ છે ને એ લોકો એગ્રી કરશે. શું એગ્રી કરશે હું હમણાં તમારી સાથે શેર કરું છું કે જે વસ્તુ તમને પહેલા જોઈતી હતી, જે વસ્તુનો તમને ક્રેઝ હતો, ત્યારે એ વસ્તુ તમને ન મળી. હવે એ વસ્તુ તમને મળી શકે એમ છે તો હવે તમને એનો ક્રેઝ નથી. આવું થાય છે. કોઈ એક વસ્તુ તમને જોઈતી હતી તો એની માટે અથક પ્રયત્ન કરતા હતા, બરાબર? અથક પ્રયત્ન કરતા હતા કે મને આ મળી જાય, મને આ મળી જાય, મને આ મળી, ન મળ્યું. એ સમયે ન મળ્યું. અને હવે અત્યારની એક સિચ્યુએશન છે કે આવીને સામે ઊભું છે કે તને જોઈતું હોય તો હું અવેલેબલ છું, પણ હવે તમારી ઈચ્છા નથી, એમાં કે નથી જોઈતું, હવે એની કઈ જરૂરત નથી. થાય છે એવું? આ જ છે ભગવાનની કલા. ભગવાન આ જ શીખવાડવા માંગે છે કે તમે જે માગી રહ્યા છો ને, તમને લાગે છે એમાં તમારું બહુ હિત છે, તમને બહુ મજા આવશે, તમારું બહુ સારું છે, પછી તમે લાયક નથી થયા. તમે પેલા એને સમજો. હા પ્રભુજી, બરાબર થાય. તો ભગવાન શું કહેવા માંગે ઘર છે? આપણે માટે કે ઘર લઈ લઈએ, ઘર લઈ લઈએ, પછી એવું થાય કે હવે નથી જોઈતું. હા, એની પાછળનું રીઝન હું તમને સમજાવું કે આવું શું કામ થાય આપણી સાથે. આપણી માટે આપણને લાગે કે આપણી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ ભગવાનને ખબર છે કે આ મોહિત થઈ જશે, આપી દઈશ તો એમાં જ સંકળાયેલો રહેશે, વ્યસ્ત રહેશે, અને જે કરવાનું છે ને એ પણ નહીં કરી શકે. એટલે પહેલા એ તમને એની વેલ્યુ સમજાવે છે કે ભાઈ તું એ માગી રહ્યો છે અથવા માગી રહી છે, તો એની વેલ્યુ શું છે, પહેલા વેલ્યુ સમજ. જ્યારે વેલ્યુ સમજાઈ જાય છે ને આપણને, પછી ભગવાન લાવીને સામે ઊભું કરી દેશે. એટલે ભાઈ હવે તારે જોઈએ છે ને, એટલે પછી આપણને હવે વેલ્યુ ખબર છે તો આપણે શું કહે છે, હવે નથી જોઈતું. સમજી રહ્યા છો? એટલે આપણે શું કહે છે, ભાઈ લઈને શું, સાથે તો આવવાનું નથી કાંઈ. ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય એટલે ભૌતિક જગતમાં આપણને એટલી આ શક્તિ રહેતી નથી. એટલે પછી ત્યારે શું કરે ભગવાન, જોઈએ છે તારે, હા ઠીક છે, શું ઘર જોઈએ છે, ઓકે વાંધો નહીં, હું સિચ્યુએશન બનાવી આપું છું. પછી ત્યારે આપણને વિચાર આવે કે કરીએ તો છે, આટલું બધું મથવાનું છે એની પાછળ, પણ સાથે તો કાંઈ આવવાનું નથી. આવું ઘણા બધા લોકો સાથે થાય. ઘણા બધા લોકો જે યુથ હોય ને એ લોકો સાથે તો બહુ થાય આવું, કે બહુ એ લોકોની ડિમાન્ડ હોય, મને આ જોઈએ છે, ઓલું જોઈએ છે. કોઈ વ્યક્તિ માટે, કોઈ વસ્તુ માટે કન્ટિન્યુઅસ પ્રયત્નશીલ હોય કે મને આ જોઈએ છે, જોઈએ છે, જોઈએ છે. ન મળે ત્યારે દુઃખી થઈ જાય, અને પછી અમુક સમય જાય ને પછી એને ખ્યાલ આવે કે હા એ સમય ન મળ્યું ને એ જ સારું થયું, મળ્યું હોત તો હું ક્યાંક ફસાઈ ગયો. આ ભગવાન છે, હંમેશા સારું ઈચ્છે છે, હંમેશા. આપણે નથી સમજી શકતા, અને આપણને શું કામ ક્રોધ આવે છે, કારણ કે આપણા મન જેવું નથી થતું ને. આપણે જીદ્દી છીએ. ઓલા નાના બાળકની જેમ, એને જ્યાં સુધી ચોકલેટ ના આપો તમે ત્યાં સુધી એ માને જ નહીં, તમને ખેંચ્યા કરે નહીં, મને તો એ લઈ જ આપો. કોઈ વસ્તુ જોઈ જાય શોપની અંદર, મોલની અંદર, તો મને તો આ જોઈએ જ છે. પછી ભલે એના કામની હોય કે ન હોય એ પાર્ટ પછીનો, પણ મને તો જોઈએ છે. અને તમે એને લાવી આપો તો નવું નવું રમશે ને પછી ક્યાં ફેંકેલું હશે એને પણ નહીં ખબર હોય કે ક્યાં પડ્યું છે. સેમ જ આપણી સાથે છે. આપણે પણ માગીએ છીએ ભગવાન પાસે, આપી દે, ઓલું આપી દે, પછી એની વેલ્યુ 0. તો ભગવાન પણ એ જ બતાડે છે એની વેલ્યુ 0 જ છે, તું એની વેલ્યુ વધારી રહ્યો છે એને ઇમ્પોર્ટન્સ આપીને. સમજી રહ્યા છો? આપણે એને ઇમ્પોર્ટન્સ આપીને આપણે એની વેલ્યુ વધારે છે. બાકી ભગવાન કહે છે આ ભૌતિક જગતમાં જે છે બધીની વેલ્યુ 0 જ થવાની છે અંતે, કારણ કે આ બધું શૂન્ય જ છે. બધું એક દિવસે નષ્ટ જ થઈ જવાનું છે. તું કાંઈ આમાંથી કાંઈ સાથે બાંધીને લઈ જવાનો નથી, બધું તારે અહીંયા જ મૂકીને જવાનું છે. તો તું એમાં ખોટે ખોટું પરવા નહીં, તારો સમય એમાં બરબાદ નહીં કર. એ જ સમય તું ભક્તિમાં લગાડ. એટલે તો ભગવાન પહેલા અહીંયા કહી દીધું આપણને કે ભાઈ પિતા પણ હું છું, માતા પણ હું છું, પાલન કરતા પણ હું છું. તો તારી ચિંતા કરવાની તો કોઈ આવશ્યકતા નથી. મેં તને જન્મ આપ્યો છે, મારા દ્વારા તારો જન્મ થયો છે, તારું પાલન પણ મેં નિશ્ચિત કરીને રાખેલું છે કે હું કેવી રીતે કરીશ. તારો અંત પણ મેં નિશ્ચિત કરીને રાખેલો છે કે તારો અંત કેવી રીતે આવશે. ભગવાનને બધું ખબર છે, આપણને ખબર નથી ને, એટલે આપણે આ બધું એક્સેપ્ટ કરતા નથી. તો ભગવાને ખૂબ સરસ રીતે આ શ્લોકમાં કહે છે કે જો તું મારા શરણમાં રહે, જો તું મારી અનન્ય ભક્તિ કરે, તારે ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે તું જે વસ્તુ માટે કેપેબલ થઈશ ને એ વસ્તુ તારા સામે હાજર કરેલી હશે. એટલે ઘણા બધા ભક્તો તમને એવા આન્સર દેતા જણાશે કે ભાઈ મેં તો માગ્યું પણ નથી તો પણ મને મળી ગયું. કેવી રીતે મળ્યું મને જ નથી ખબર, આવી રીતે કે છે. મેં તમારી સાથે કદાચ ચર્ચા કરતા કરતા મેં તમારી સાથે પણ આ ઉદાહરણ લીધું હશે, લાઈવ ઉદાહરણ થયું હતું કે ભાઈ મારી કોઈ તૈયારી નહોતી દીક્ષાની કે હું હરિનામ દીક્ષા લઈશ,
અને મારી સાથે એવું કઈક કહીએ ને ચમત્કાર થઈ ગયો કે મારી દીક્ષા થઈ ગઈ. લાસ્ટ મોમેન્ટ સુધી મારી દીક્ષાનું કન્ફર્મ નહોતું કે ભાઈ હું દીક્ષા લઈશ. મારું નામ અચાનક એનાઉન્સ થાય છે, એ પછીની જે ગતિવિધિઓ છે હું કરું છું. અને ગુરુ મહારાજ ટાઈમના એટલા પંચ્યુએટ છે કે સમયસર ત્યાં હાજર થઈ જાય છે. એ દિવસે શું એવી ઘટના થઈ કે ગુરુ મહારાજ લેટ થયા, હું ત્યાં પહોંચું છું ને ગુરુ મહારાજની એન્ટ્રી થાય છે. એટલે આ બધું કહેવાનો અર્થ એમ કે ભાઈ ભગવાનના હાથમાં છે. તમે જો ભગવાનના સાનિધ્યમાં ભગવાન પર છોડી દો ને તો પછી એ ભગવાન નિશ્ચય કરે છે કે ભાઈ ક્યારે શું આપવાનું છે. એટલે આપણને એવું લાગે કે ભાઈ આપણને પ્રાપ્ત થઈ ગયું તો આપણે બહુ મહાન, ભગવાને આપણને આપ્યું છે, આપણા દ્વારા અહીંયા કાંઈ નથી થતું. આપણે ખાલી ઈચ્છા વ્યક્ત કરી શકીએ છીએ, પણ પૂરું કરવાનું કામ એમનું છે. જેમ આપણે નાના હતા તો આપણે આપણા માતા પિતાને કહેતા કે ભાઈ મારે આ કરવું છે, ઓલું કરવું છે, તો સપોર્ટ કરતા એ લોકો આપણને કે આ ઠીક છે, તારે કરવું છે ને, શું જોઈએ છે એની માટે, આ વસ્તુની જરૂર છે ને, ઓકે તને પ્રોવાઈડ કરું છું આ વસ્તુ. એવી રીતે ભગવાન પણ આપણને પેલા જરૂરિયાત જે છે ને એની માટે આપણને કેપેબલ બનાવે છે કે તું જે માગી રહ્યો છે એની તને સાચે જરૂરત છે. તું જે કાંઈ પણ અપેક્ષા કરે છે તું વિચાર કર તને એની સાચી જરૂરત છે. પછી આપણે બહુ વિચાર કરીએ તો આપણને ચિંતન મનન કરીએ તો ખબર પડે નહીં આની તો એટલી બધી જરૂરત નથી આપણને, આના વગર પણ આપણે ચલાવી લઈએ. જેમ આપણે એક્ઝામ્પલ લીધેલું કે ચા અને કોફી પહેલા આપણે દરરોજ પીતા, હવે નિયમમાં આવ્યા છે તો નથી પીતા. તો હવે લાગે છે આપણને એની જરૂરત છે નહીં, પણ પહેલા હતા ત્યારે નહીં ભાઈ ચા પીતા વગર તમારું માથું કામ નહીં હતી ને આ સિચ્યુએશન બધા સાથે. અને અત્યારે હવે નથી પીતા તો એ માથું કામ કરે છે. કેમ? ભગવાનના સાનિધ્યમાં છે ને. આ સમજવાનો પ્રયત્ન કરવાનો છે આપણે. ભૌતિક જગતને જ્યારે આપણે પૂરું સમજી લેશું ને કે આ ભગવાને શું કામ બનાવ્યું છે, કેવી રીતે બનાવ્યું છે અને ભગવાન કેવી રીતે આપણને સપોર્ટ કરે છે, એ વ્યક્તિ હંમેશા ભગવાનના સાનિધ્યમાં જોવા મળશે તમને. હંમેશા કાંઈ પણ કરશે તો ભગવાનને સેન્ટરમાં રાખીને કરશે. એને ખબર પડી ગઈ છે કે ભગવાન કૃષ્ણ કોણ છે ને આ બધું કેવી રીતે ચાલી રહ્યું છે. તો ભગવાન કહે છે કે જે છે એ જરૂરિયાતોની પૂર્તિ પણ કરું છું અને એની પાસે જે છે એનું રક્ષણ પણ કરું છું. હે કુંતી પુત્ર, જે મનુષ્ય અન્ય દેવોના ભક્ત છે અને તેમની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે તે વાસ્તવમાં પરોક્ષ રીતે મારી જ પૂજા કરે છે. જે કોઈ દેવી દેવતાની ઉપાસના કરીએ તો દેવી દેવતા બધા ભગવાનના અંગ છે. જ્યારે આપણે 11મો અધ્યાય ભણશું, 10મો અને 11મો, તેમાં આપણને વિરાટ સ્વરૂપની અંદર બધું જ્ઞાન પ્રાપ્ત થશે કે ભગવાન એમનું ઐશ્વર્ય બતાડશે. પહેલા તો 10મા અધ્યાયમાં અને પછી 11મા અધ્યાયમાં વિરાટ સ્વરૂપ બતાડશે ને કે તાર જે જોવું હોય આમાં જોઈ લે. તો એ જ કહે છે કે જે અન્ય દેવી દેવતાઓના ભક્ત છે, એટલે ભગવાન એમ નથી કહેતા કે ભાઈ તમે એમને ભજવાનું છોડી દો. અહીંયા ક્યાંય ભગવાન એવું સ્ટેટમેન્ટ નથી આપ્યું કે ભાઈ તમારે એને ભજવાનું નથી. એ લોકોની જગ્યાએ એ લોકો રાખ્યા છે. તમારા સ્વીકૃતિ પ્રમાણે, તમારા ઈચ્છા પ્રમાણે તમારા ઉપર ડિપેન્ડ છે તમારે શું કરવાનું શું નહીં. ભગવાન ખાલી આપણને જ્ઞાન આપી રહ્યા છે કે જે મનુષ્યો અન્ય દેવતાઓના ભક્ત છે તેમની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે. બરાબર? જેની જેમાં શ્રદ્ધા હોય. કોઈને દેવી દેવતાઓની ઉપાસનાની શ્રદ્ધા, એ લોકો દેવી દેવતાઓની પૂજા કરે. કેટલાક લોકો બ્લેક મેજિક કરતા હોય છે ને, એ લોકો કોની ઉપાસના કરે? હરે કૃષ્ણ. કોની ઉપાસના કરે છે? હા, શંકર ભગવાનની. હા, કોઈક લોકો શિવજીની ઉપાસના કરે. હમણાં હવે ઘણા બધા ઋષિઓ આપણને જોવા મળશે. અલગ અલગ લોકો અલગ અલગ રીતે બધાની ઉપાસના કરતા હોય છે. તો એનાથી શું થાય છે? એ એવા લોકમાં જાય છે. હવે જે દેવી દેવતાને અહીંયા આ પણ સમજવું પડશે આપણને, જે દેવી દેવતાની ઉપાસના કરે છે અલ્ટિમેટ તો એને ભગવાનને જ પૂછવું પડે છે. જ્યારે આપણે જોયું કે ભાઈ ઉપરથી પરમિશન આવ્યા વગર તો એ લોકો પણ કાંઈ કરી નથી શકતા છે ને. આ સૂર્ય છે, સૂર્યને રોજ આવવાનું છે, કેટલું ઉષ્ણતા આપવાનું છે, કેટલું નથી આપવાનું એ ભગવાનના હાથમાં છે, એના હાથમાં નથી. એનું કામ છે ખાલી આવવાનું અને જવાનું, પૃથ્વીના સામે આવવાનું અને પૃથ્વીના સામેથી જવાનું, આટલું જ એનું કામ છે. આનાથી વ્યતિરિક્ત એનું કાંઈ કામ નથી. બરાબર ને? પણ ક્યારે શું આપવાનું છે એ ભગવાનનું કામ છે. કે ક્યારે વધારે ઉષ્ણતા આપવાની છે, ક્યારે ઓછી કરી નાખવાની છે, ક્યારે વાદળા દ્વારા ઢંકાવી દેવાનું છે. સમજી રહ્યા છો? તો એ ભગવાનના હાથમાં છે. તો આપણે શું કરીએ છીએ ઇનડાયરેક્ટલી? આપણે આ મૂળ નથી જોતા. આપણે આજે આપણને દેખાય છે ને પાંદડા, વૃક્ષ, એક વૃક્ષ છે વિશાળ, એ વૃક્ષની અંદર પાંદડા, ફ્રૂટ એ બધું આપણે જોઈએ છીએ કે ફળ લાગેલું છે, વૃક્ષ છે, એ આ બધા દેવી દેવતાઓ. બરોબર? ડાળીઓ છે, એ આ બધા દેવી દેવતાઓ. આપણે 13મા અધ્યાયમાં વિસ્તૃતમાં ચર્ચા કરીશું. આ તો હું તમને ઉપરથી કહી રહ્યો છું. પણ જ્યારે આપણે જોઈએ કે આ ઝાડની શરૂઆત ક્યાંથી થઈ, તો કે મૂળ ક્યાં છે? તો કે નીચે છે. તો આપણે મૂળને પાણી આપવું જોઈએ, તો આ ઝાડવાને પાંદડા બધા તૃપ્ત રહેશે. જ્યારે આપણે કોઈ વૃક્ષને પાણી આપીએ તો આપણે પાંદડાને પાણી આપીએ છીએ કે મૂળને પાણી આપીએ છીએ? શેને પાણી આપીએ છીએ આપણે? વૃક્ષમાં મૂળ જ્યાં જમીન હોય એના પર પાણી નાખીએ છીએ કે પાંદડા ઉપર પાણી આપીને બસ થઈ ગયું એટલું કરીએ છીએ?
મૂળને પાણી આપીએ છીએ પ્રભુજી. તો આપણે એ જ શીખવાનું છે અહીંયા. આપણે દેવી દેવતાની ઉપાસના કરશું તો એ લોકો ભગવાન પાસેથી જ પરમિશન લઈને આવવાના છે, અને આપણે જો ડાયરેક્ટ મૂળને જ પાણી આપશું તો બધા દેવી દેવતા ખુશ થશે. અહીંયા તો તમને કોઈ એકની આરાધના કરવી પડશે. ત્યાં તો તમારે કોઈની આરાધના નહીં, ભગવાન કૃષ્ણની આરાધના કરશો ને કયા પણ દેવી દેવતાઓને કહેશો ને તો બધા સાંભળવાના છે તમારા. એટલે એક એક્ઝામ્પલ સાથે હું તમને સમજાવું, બે ભૌતિક જગતના એક્ઝામ્પલ સાથે સમજીએ કે કોલેજના ટ્રસ્ટી સાથે જો તમારી ઓળખ હોય તો બધા ટીચરો તમારું સાંભળે. સમજી રહ્યા છો? ટીચરને ખબર છે કે ભાઈ આના ટ્રસ્ટી સાથે કોન્ટેક્ટ છે, કાલ સવારે કંઈક ગડબડ ન કરી નાખ્યા, એટલે એની સાથે સારી રાખવાની છે. સેમ એઝ તમારો જો પ્રધાનમંત્રી સાથે કોન્ટેક્ટ હોય અથવા તો તમારા સ્ટેટના સીએમ સાથે તમારા કોન્ટેક્ટ હોય, બરાબર, એ તમને ઓળખતા હોય, તમે એને ઓળખતા હો, તો તમે કોઈ પણ ગવર્મેન્ટની ઓફિસમાં જાઓ તો તમને બહુ વેલ્યુ આપે. એને ખબર છે કે ભાઈ આ ડાયરેક્ટ ઉપર જે મેન છે એના કોન્ટેક્ટમાં છે, કાંઈ બી ગડબડ કરી તો આ તરત ફોન કરાવશે ઉપરથી, અથવા તો મારી નોકરી અહીંયાથી ત્યાં મને ટ્રાન્સફર કરવા. બીક હોય, ડર હોય. આ હું ભૌતિક જગતનું ઉદાહરણ એટલા માટે આપું તમે આધ્યાત્મિક લેવલ સમજી શકો. તો શું થાય, એ જે કર્મચારી છે અથવા તો જે કોઈ પણ છે જેને તમે મળવા ગયા છો, એ તમારું કીધેલું તરત એક્સેપ્ટ કરી લે કે હા ઠીક છે, ઓકે, વાંધો નહીં, હા હું કરી લઈશ, તમે ચિંતા નહીં કરતા. આ એના સ્ટેટમેન્ટ હોય. સેમ એઝ અહીંયા લાગુ પડે છે. તમે કોઈ એક સ્પેસિફિક દેવી દેવતાની ઉપાસના કરશો તો એટલા પૂરતું મર્યાદિત છે, પણ તમે જો મૂળમાં પાણી નાખશો, તમે જો કૃષ્ણની ઉપાસના કરશો તો એનાથી શું થશે, તો કે સમગ્ર વૃક્ષને મળશે. એટલે તમે કાલ સવારે હનુમાનજી પાસે ગયા તો પણ એ રાજી, કારણ કે હનુમાનજી રામના ભક્ત છે, આપણને બધું ખબર છે, બરાબર, દાસ્ય ભાવ. તો ત્યાં પણ તમને લાભ, જેની પાસે અષ્ટસિદ્ધિ છે, બરાબર. કોઈ માતા પાસે ગયા તો એ પણ ખુશ, કેમ ભાઈ, અલ્ટિમેટ તો કૃષ્ણની જ સેવા કરે છે. શિવજી પાસે ગયા તો શિવજી પણ ખુશ, કારણ કે શિવજીએ પોતે કીધેલું છે આરાધનમ સર્વેશમ વિષ્ણુ આરાધનમ કરો, હું પોતે વિષ્ણુની આરાધના કરું છું. તો એ પણ ખુશ થશે કે ભાઈ આ તો મારો ભાઈ છે, ગુરુભાઈ છે, એવી રીતે કે છે. સમજી રહ્યા છો? હું તમને એક્ઝામ્પલ એટલા માટે આપું કે સરળતાથી સમજો. તો આ કરવાનું છે આપણે. મેઇન જે પોઈન્ટ છે ને એ સમજમાં લેવાનું છે કે ભાઈ આપણે મૂળમાં પાણી આપવાનું છે. મૂળ એટલે કોણ? તો ભાઈ કૃષ્ણ. કોની ભજવાનું છે? ભાઈ કૃષ્ણને ભજવાનું છે. શું કામ? તો ભાઈ કૃષ્ણને ભજશું તો આ બાકીના બધા હેપી જ રહેવાના છે, કારણ કે એ બધા પણ એની જ ઉપાસના કરે છે. એટલે ભગવાન આ કહે છે કે જે મનુષ્ય અન્ય દેવતાઓના ભક્ત છે અથવા તો તેમની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે, તે વાસ્તવમાં પરોક્ષ મારી જ પૂજા કરે છે, પરંતુ તેમની તે ઉપાસના અવિધિપૂર્વકની અર્થાત યોગ્ય જ્ઞાનથી રહિત હોય છે. તો યોગ્ય જ્ઞાન શું છે? ભગવાન કૃષ્ણ, એટલે કે મૂળમાં પાણી આપવું, આ યોગ્ય જ્ઞાન છે. જ્યારે આપણે એવી રીતે ભગવાનની ઉપાસના કરીએ છીએ તો બધા દેવી દેવતાઓ ખુશ થઈ જાય છે. જો અહીંયા પણ એ જ કીધું છે કે અવિધિપૂર્વક. કેમ અવિધિપૂર્વક? તો તે ઓછી બુદ્ધિની નિશાની છે, કારણ કે આવી ઉપાસના ફક્ત મને આપવામાં આવે છે, પરંતુ પરોક્ષ રીતે અયોગ્ય પદ્ધતિ તરીકે કૃષ્ણની પરોક્ષ પૂજા માટે 3 ઉપમાઓ હોય છે. જો હમણાં આપણે જે ચર્ચા કરતા હતા ને એ જ ચર્ચા અહીંયા આવેલી છે કે પાંદડા અને ડાળીઓ પર પાણી રેડવું, મૂળ પર નહીં, બરાબર. શરીરના વિવિધ ભાગોને ખવડાવવું અને પેટને નહીં. આ બી સરસ ઉદાહરણ છે કે આપણને ખાવું હોય તો આપણે જે ખાઈએ એ ક્યાં જાય છે? આપણા પેટમાં જાય છે. આપણે આંખને કહીએ છીએ ભાઈ ખા, ચાવ, તો કહીએ છીએ આંખને નહીં, મોઢાને જ આપવું પડે છે, તો એ પેટમાં જાય છે. આપણે મૂળ શું છે? ભાઈ પેટ. પેટમાં ખાશું તો એમાં જે કાંઈ પણ પચન ક્રિયા થશે અને જે કાંઈ પણ તૈયાર થશે તો એ અલગ અલગ બધું ક્યાં જશે? આખા શરીરને. એવું થાય છે કે ખાલી મોઢાનું સ્ટ્રક્ચર ચેન્જ થયું, ખાલી હાથમાં જ માંસ ભરાણું, આ હાથમાં કાંઈ માંસ નથી ભરાણું, એવું થાય છે? નહીં. બધી કોર પોષણ પ્રોપર પહોંચે છે ને. રક્ત તો કે બધી કોર પ્રોપર માત્રામાં છે. એવું નથી કે ખાલી મગજમાં જ અહીંયા જ રક્ત છે અને બાકીના બોડી સફેદ પડી ગઈ છે એમાં રક્ત નથી, એવું થાય છે ને. બધી કોર પહોંચે છે. તો અહીંયા પણ એવી જ રીતે છે કે શરીરના વિવિધ ભાગોને નથી ખવડાવતા, પેટ માટે ખાઈએ છીએ. જ્યારે પેટને મળે છે તો એ પોષણ બધી જગ્યાએ પૂરું પાડે છે. તો એ પણ મૂળ થયું, બરાબર. સરકારના કાયદાઓનું પાલન ન કરવું અને અધિકારીઓને લાંચ આપવી, આ પણ એવી રીતેનું જ એક્ઝામ્પલ છે, પણ આ થોડું અલગ એક્ઝામ્પલ છે કે ભાઈ સરકારના કાયદાઓનું પાલન કરતો, સરકારે જે આપેલું હોય એ કાયદાનું આપણને પાલન કરવું પડે છે. આપણા મનમરજી પ્રમાણે ચાલીએ તો ચાલે છે કે નથી ચાલતું, છે ને. તો એ અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે. તો આવા ઉપાસકોનું શું થાય છે? તેઓ ફક્ત પતન પામે છે. આગળના શ્લોકની અંદર આપણને જ્ઞાન પ્રાપ્ત થશે કે ભાઈ આવી રીતે જો આપણે દેવી દેવતાની ઉપાસના કર્યા કરશું તો એનાથી શું રિઝલ્ટ આવશે? તો કે કોઈ એક સ્પેસિફિક દેવી દેવતાની ઉપાસના કરીએ છીએ અને એ ફોર એક્ઝામ્પલ એની પાસે જેટલું ડિપાર્ટમેન્ટ છે એટલો જ લાભ આપી શકશે. એની પાસે જે ડિપાર્ટમેન્ટ આપવામાં આવેલું છે એ એટલો જ લાભ આપી શકશે. અને લોકો શું આપી શકે છે? તો કે આશીર્વાદ આપી શકે છે. આનાથી વ્યતિરિક્ત કંઈ નથી કરી શકતા.
એ લોકો પાસે જે ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટ પ્રમાણે એ લોકો ખાલી આશીર્વાદ આપી શકે છે. કારણ તમે જેટલા પણ દેવી દેવતા તમે સિરિયલ વગેરે જોયું હશે તેમાં જોયું હશે તમે કે ઈચ્છાની પૂર્તિ કરવા ખાલી આશીર્વાદ આપી શકે છે. એનાથી વ્યતિરિક્ત એમની પાસે એવું નથી કે હા તરત તૈયાર કરીને આપી દીધું. તૈયાર કરવા માટે ઉપરથી પરમિશન લેવી પડે છે. હું જ સર્વ યજ્ઞોનો એકમાત્ર ભોગતા અને સ્વામી છું. તેથી જે મનુષ્યો મારી સાચી દિવ્ય પ્રકૃતિને ઓળખી શકતા નથી તેઓ અધપતિત થાય છે. કે છે સર્વ યજ્ઞોનો એકમાત્ર ભોગતા, એનો સ્વામી હું જ છું. ભોગતારમ યજ્ઞ તપસ્યા સર્વ લોકોમાં ઈશ્વરમ. ફરીથી એ શ્લોક આપણને અહીંયા યાદ અપાવે છે. પછી મારી દિવ્ય પ્રકૃતિને કોઈ દિવસે ઓળખી શકતા નથી. અલગ અલગ જગ્યાએ તમે ભગવાનનું નામ લ્યો, સ્મરણ લ્યો, બરાબર. તમે કોઈ પણ જગ્યાએ બેસીને ભગવાનનું સ્મરણ લો તો એ શું થવાનું છે? સીધું ભગવાનનું સ્મરણ લઈ રહ્યા છો તો ભગવાન સુધી જ પહોંચવાનું છે એ વિશે. અને જ્યારે તમે કોઈ દેવી દેવતાની ઉપાસના કરશો તો કોઈ એક દેવી દેવતાની ઉપાસના કરશો અને ત્યાંથી એ માધ્યમ બનીને આગળ જશે. ત્યારે ભગવાન કહેશે હા ઠીક છે, તારી પાસે આવવાની ઈચ્છા છે ને, ઠીક છે, ચલ એક થોડા સમય હજી પ્રયત્ન કરવા દે. એને પ્રયત્ન થાય તો એનું આવતું જીવન જોશું આપણે. તારે ત્યાં આવવા માટે કટિબદ્ધ છે, ઠીક છે, તારે ત્યાં આવવા દે. પછી જયારે એના ધામમાં જાય ત્યાં પછી ખબર પડે કે ભાઈ અહીંયા આવ્યા છે, અહીંયાથી ઉપર પણ જવાનું છે. તો કે હા જવાનું છે. કેવી રીતે? તો કે ભાઈ ભગવાનને આરાધના કરો. કોની? તો કે ભાઈ કૃષ્ણની. હવે જો આ પેલાનું યાદ રહી ગયું આપણને કે ભાઈ પાછળ મૃત્યુલોકમાં આપણે હતા ત્યાં આપણને ભગવદ્ ગીતાનું પ્રાપ્ત થયું હતું અને ત્યાં યાદ રહી ગયું આપણને કે ભાઈ કૃષ્ણ ભક્તિ કરવાની છે, તો પછી ત્યાં આપણને પસ્તાવો થશે કે આપણે તો પહેલા જ મળ્યું હતું ચાન્સ. મૃત્યુલોકમાં જો આપણે ભક્તિ કરી લીધી હોત તો. જયંત પ્રભુજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે શ્લોક વાળી સ્ક્રીન તો નથી થતી, તમારી જ સ્ક્રીન દેખાય છે પ્રભુ. શું કહો છો? આપણે જેમાં શ્લોક આવે છે ને સ્લાઇડ બદલે ને એ સ્ક્રીન નથી દેખાતી, તમારી સ્ક્રીન દેખાય છે પ્રભુ. હરે કૃષ્ણ. ના પ્રભુજી દેખાય છે 9.24 આ દેખાય છે. ઓકે પ્રભુજી દેખાય છે, દેખાય પ્રભુજી. દેખાય. હા હું કહું છું તમારા નેટવર્કમાં પ્રોબ્લેમ હશે. નહીં 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 હું કહું છું શું થયું છે. પ્રભુજી જ્યાં તમને જે ઓલું દેખાય છે ને સ્ક્રીન જે 9.24 હોય એના ઉપર તમે ક્લિક કરો એટલે તમને પાછી આવી જશે તમારા સ્ક્રીનમાં. તમારાથી ભૂલથી છે ને મારું જે ઓલું દેખાય છે ને એના પર હાથ દબાઈ ગયો હશે એટલે તમને મોટી સ્ક્રીન પર મારો ચહેરો દેખાતો હશે. હા હા પ્રભુજી દેખાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો અહીંયા એ જ કહે છે ભગવાન કે હું જ સર્વ યજ્ઞોનો એકમાત્ર ભોગતા છું અને સ્વામી છું. તમે અલ્ટિમેટ કાંઈ પણ કરશો તો એ મને જ પહોંચવાનું છે. એની કરતાં ડાયરેક્ટ તમે મારી ભક્તિ કરશો તો હું તમને આ બધામાંથી બચાવી લઈશ. તમે પતન નહીં થાય તમારું. કારણ જ્યારે તમે એની ભક્તિ કરશો તમે એના લોકમાં જશો. ત્યાં ગયા પછી પણ તમને જ્ઞાન પ્રાપ્ત કરવાનું રહેશે. ત્યાં જો તમારા નસીબમાં ભક્તિ હશે, જો તમે ઈચ્છા વ્યક્ત કરી હશે મૃત્યુ સમય કે ભાઈ હું ત્યાં જઈને પણ મારે અનન્ય ભક્તિ મારા જીવનની અંદર હોવી જોઈએ, તો તમને ભક્તિ મળશે. ત્યાં ગયા પછી તો ત્યાંનું એટમોસ્ફિયર એવું છે કે ભાઈ કોઈ પણ હોય એનું મન વિચલિત થઈ જાય. જેમ અત્યારે અહીંયા મૃત્યુલોકની અંદર આપણું મન વિચલિત થઈ ગયું છે. અહીંયા મૃત્યુલોકમાં આવ્યા છે ને આપણી ઈચ્છા જ નથી અહીંયાથી જવાની. આપણને થાય ભાઈ અહીંયા જ રહેવું છે, અહીંયા તો બહુ સુખ સાધન છે, ભાઈ અહીંયા જ રહેવું છે, મસ્ત એન્જોય કરવા મળી રહ્યું છે અહીંયા. આપણને એવું થાય. પણ આપણે એ પણ નથી જોતા કે ભાઈ ક્ષણિકનું એન્જોય છે અને દુઃખ જાજુ છે. આપણે સમજી જ શકતા નથી. જે લોકો દેવોને પૂજે છે તેઓ દેવોમાં જન્મ પામશે. જો પિતૃઓને પૂજે છે તેઓ પિતૃઓ પાસે જાય છે અને જે ભૂત પ્રેતની ઉપાસના કરે છે તેઓ તેવા જીવોમાં જ જન્મ લે છે. પરંતુ જેઓ મને ભજે છે તેઓ મારી સાથે જ નિવાસ કરે છે. ખૂબ સરસ રીતે અહીંયા આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે કે જેઓ દેવોને પૂજે છે. એટલે ફરીથી આ વાત આવી રહી છે કે કોઈ ઇન્દ્ર લોકમાં જવાની ઉપાસના કરશે, કોઈ સૂર્ય લોકમાં. હવે તમે કહેશો પ્રભુ સૂર્ય તો ધગધગતો છે, ત્યાં કેવી રીતે કોઈ રહી શકે? પ્રશ્ન થાય ને. સૂર્યલોકની વાત કરીએ ત્યારે કે સૂર્ય તો ધગધગતો છે, ત્યાં કેવી રીતે કોઈ રહી શકે છે? આ થાય છે કોઈને પ્રશ્ન? હા પ્રભુ. કોને કોને થાય છે? હેન્ડ રેસ કરજો કે સૂર્ય તો ધગધગે છે અને ત્યાં જઈને કેવી રીતે રહી શકાય? બસ 3-4 જ. ઓકે ઓકે. કેટલા લોકો છે? 6. ઓકે. બાકી આ બધાને ક્લિયર છે કે એ લોકમાં જઈને રહી શકાય? 7. ઓકે. હું તમને એક્સપ્લેન કરીને કહું. હા ઓકે સમજાઈ ગયું મને. 5-7 લોકો છે. ઓકે વાંધો નહીં. હું બધા માટે કહું છું. આ જ્ઞાન જો આ જ્ઞાન આવી રીતે મળે જ્યારે આપણે ભગવદ્ ગીતા વાંચીએ ને તો આપણને આ જ્ઞાન મળે. હેન્ડ ડાઉન કરી દેજો. સૂર્યલોકમાં હું માન્ય કરું છું કે ત્યાં અગ્નિ ધગધગતી હોય છે અને પ્રકાશ છે, ઉર્જા છે, આટલું બધું છે. તો ત્યારે એવું આપણા માટે મુશ્કેલ છે. પરંતુ જો તમે ભગવદ્ ગીતાને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કર્યો છે તો બીજા જ અધ્યાયની અંદર ભગવાને કીધું છે કે અગ્નિ દ્વારા બાળી નથી શકાતું આત્માને. તો ત્યાં પણ રહેવા માટે લોક છે. સૂર્યલોકમાં પણ ઘણા બધા જીવ રહે છે. એ લોકોની બોડી સ્ટ્રક્ચર અલગ છે. અહીંયા આપણને પંચતત્વનું શરીર મળેલું છે
બરાબર, 5 એલિમેન્ટ્સ ને એકત્રિત કરીને આપણું શરીર બને છે. ત્યાંનું જે શરીર છે અલગ પ્રકારનું છે. આ શાસ્ત્રોમાં વર્ણન છે, અને શાસ્ત્રો તમે વાંચશો તો ખબર પડશે કે ભગવદ્ ગીતા શું કામ જરૂરી છે જીવનની અંદર. શાસ્ત્રમાં પણ એ જ આપ્યું છે. ખાલી ફરક એટલો છે કે એ શાસ્ત્ર પણ આટલા જાડા જાડા છે. ત્યારે તમે લેશો તો તમને જોઈને જ એવું થશે કે ભાઈ આ ક્યારે આ જન્મમાં પૂરા થશે કે નહીં, એવું લાગે તમને. પણ જો તમે ખાલી 700 શ્લોકની ભગવદ્ ગીતા વાંચી જાઓ ને તો પણ એમાં એ જ લખેલું છે જે શાસ્ત્રોમાં લખેલું છે. શાસ્ત્રોની અંદર વર્ણન છે વિસ્તૃતમાં કે ભાઈ સૂર્યલોક છે, સૂર્યલોકની અંદર પણ લોકો વાસ કરે છે. ચંદ્રલોક છે, ચંદ્રલોકની અંદર પણ લોકો વાસ કરે છે. એવી રીતે શાસ્ત્રોની અંદર વર્ણન છે. તો અલગ અલગ લોકમાં અલગ અલગ બધા વાસ કરે છે. તો કે ઘણા બધા લોકો દેવોને પૂજે છે તો દેવલોકમાં જન્મ લે છે. ઘણા બધા લોકો પિતૃઓને પૂજે છે. હવે અહીંયા ફરીથી એક પ્રશ્ન નિર્માણ થાય કે હમણાં આપણે ચર્ચા કરી ગયા કે ભાઈ પિતૃ તર્પણ કરવું જોઈએ, તો આપણે એનાથી તો પિતૃઓને જ પૂજીએ છીએ ને, બરાબર ને? ના, શાસ્ત્રોમાં વર્ણન છે એ આપણું કર્તવ્ય છે, આપણે કરવાનું છે. પિતૃઓને પૂજે છે એટલે શું? ઘણા બધા લોકો એવી રીતે ઉપાસના કરતા હોય કે અઘોરી સાધના જેને કહેવામાં આવે છે. તમે સાંભળ્યું છે કોઈ દિવસે અઘોરી સાધના કરે? હા, તો જે અઘોરી કરે છે પ્રભુજી. હા, તો જે અઘોરી સાધના કરે ને એ લોકો પિતૃઓની ઉપાસના કરતા હોય. યસ યસ યસ, એજ જે સ્મશાનમાં જઈને કરે છે ને એની જ વાત કરું છું. તો એ જે પિતૃ એટલે શું ખબર છે? એક પ્રકારની આત્મા હોય, જે યક્ષ ને ગંધર્વ ને એવું હોય, યક્ષ હોય ને જે, તો યક્ષ પ્રકારનું હોય, એક પ્રકારની આત્મા છે જે તૃપ્ત જ નથી. બરાબર, નથી એને શરીર પ્રાપ્ત થયું, નથી એને આગળની જર્ની કરવા મળી, એક અટકાઈ ગયા છે એ લોકો કે ભાઈ એ લોકોનું ક્રિયાકર્મ જ વ્યવસ્થિત રીતે નથી થયું. જેમ કે ફોર એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ, કોઈ એક્સિડન્ટમાં ગયું સમજો, બરાબર, એક્સિડન્ટમાં ગયું તો એને અકાલ મૃત્યુ આવ્યું, એનો સમય નહોતો મૃત્યુનો અને એને મૃત્યુ આવી ગયું છે. કેમ? તો એના કર્મ એવા થઈ ગયા હતા કે જેના લીધે એને મૃત્યુનું દંડ મળ્યું. તો એ લોકો ક્યાં જાય? પિતૃયોનીમાં જાય. હવે જ્યારે એ લોકોની વ્યવસ્થિત રીતે વિધિવત પૂજા કરવામાં આવે તો એને મુક્તિ પ્રાપ્ત થાય. અથવા તો કોઈક સમય એવું થાય કે કોઈકનું એક્સિડન્ટ થઈ જાય. હમણાં જ જેમ મહારાષ્ટ્રની અંદર થયું હમણાં કે એક DCM હતા જે વિમાન અકસ્માતમાં ગયા, અથવા તો આપણા અમદાવાદમાં એક વિમાન અકસ્માત હમણાં થયો, તો ઘણા બધા લોકોની બોડી જ નથી મળી. બરાબર, તો બોડી ન મળી હોય તો કે બોડી જ નથી મળી તો એના ઉપર અંતિમ સંસ્કાર થયો નથી, અંતિમ સંસ્કાર થયો નથી તો પિંડદાન થયું નથી, પિંડદાન થયું નથી તો આવી બધી આત્મા, આવી બધી જે જીવ છે એનું શું થશે? તો કે આ ભટક્યા કરશે. ક્યાં ભટકશે? તો કે પિતૃલોકની અંદર. અને આ પિતૃલોકની ઉપાસના કોણ કરે છે? ઓલા જે અઘોરી સાધના કરે છે ને એ લોકો એની ઉપાસના કરે છે. તો એ લોકો ક્યાં જાય છે? એવા લોકમાં જાય છે. પછી તો કે ભૂત પ્રેતની ઉપાસના કરે છે, તો જે બ્લેક મેજિક કરે છે, બરાબર, અઘોરી સાધના વાળા પિતૃની ઉપાસના કરતા હોય, અને જે બ્લેક મેજિક કરે છે, બ્લેક મેજિક પણ શું કામ કરે? ભાઈ બીજાનું ખરાબ કરવા માટે, તમો ગુણ, બરાબર, બીજાનું ખરાબ કરવા માટે બ્લેક મેજિક કરે છે. હરે કૃષ્ણ, શું કહો છો? ના, વશીકરણ પિતૃઓમાં આવે, વશીકરણ પિતૃઓમાં આવે. ભૂત પ્રેત એટલે બ્લેક મેજિક, બરાબર. તો જે બ્લેક મેજિક ની સાધના કરતા હોય છે ને, તો એ લોકો શું કરે છે? જેને જાદુ મંત્ર અથવા તો આપણે મેલી વિદ્યા પણ કહી શકીએ, બરાબર, મેલી વિદ્યા કહી શકીએ છીએ. તો આ બધા શેની ઉપાસના કરે છે? આ લોકો ભૂત પ્રેતની ઉપાસના કરે છે. જે પ્રેતયોની છે, જે ભૂતયોની છે. પ્રેતયોનીમાં ક્યારે જાય? તો કે જ્યારે આ પિતૃઓ છે એ લોકો જ્યારે એક કહે ને કે એક સિસ્ટમમાંથી બહાર નીકળે ત્યારે એ લોકોને પ્રેતયોની પ્રાપ્ત થાય, અને પછી ધીરેથી પછી આગળની જર્ની તરફ જાય. તો આવી બધી અલગ અલગ કહીએ ને સ્ટેજ છે. આ બધી ગરુડ પુરાણની અંદર તમને પ્રાપ્ત થઈ જશે. ગરુડ પુરાણ વાંચો તેમાં બધું ડિટેલ્સમાં કીધેલું છે કે કઈ યોની મળે, શું કરે તો કેવી યોની મળે, કયા લોકની અંદર કઈ યાતના ભોગવવા માટે મોકલાવે છે. એ લોકોના પાછા અલગ અલગ લોક છે. જેમ અહીંયા આપણે 14 લોકની વાત કરીએ છીએ ને, એવી રીતે એ લોકોના નરક લોકની અંદર અલગ અલગ લોક છે. કે ભાઈ તેલની અંદર તળવાની જે વાત આવે છે એની માટે અલગ લોક છે. પછી તમે કોઈને જો તમારી આગળથી કોઈ અપેક્ષા રાખી હોય, કોઈ તમારી સામે ભૂખ્યું હોય, તમે એને બહુ તરસાવ્યું હોય, તો તમારી સાથે પણ એવી રીતે એવા લોકમાં મોકલવામાં આવે કે તમારી સામે ખાવાનું મિષ્ટાન પડ્યું પણ તમે ખાઈ ન શકો, એવી રીતે તમને તરસાવવામાં આવે. તમે કોઈને જો કોઈનું નુકસાન કરી નાખ્યું હોય, કોઈનું છેતરપિંડી કર્યું હોય, તો એવા લોકમાં તમને જ્યાં તમને છેતર્યા કરે. તમે કોઈને દુઃખ આપ્યું હોય,
શારીરિક દુઃખ આપ્યું હોય તો તમને એવા લોકમાં મોકલવાના જ્યાં અમુક પ્રકારના કીડા છે એ કન્ટિન્યુઅસ તમને ડંખ્યા કરે, કન્ટિન્યુઅસ ડંખ માર્યા કરે, જેનાથી તમને શારીરિક ત્રાસ થાય. આ રીતે ઉલ્લેખ છે એ હું તમારી સાથે શેર કરું છું. જ્યાં તમે પૂરું વાંચો ને તમે ગભરાઈ જશો, તમે કહેશો કે હું ક્યાં આવી ગયો અહીંયા, આટલું બધું નુકસાન થઈ જશે મારું. તો એવી રીતે થાય. તો એ બધું વાંચવું જરૂરી છે. વાંચવું એટલા માટે જરૂરી છે કે ખબર પડે કે આપણે ભાઈ આપણી ગતિ કેવી કરી રહ્યા છીએ, કર્મના બંધનોમાં બાંધીને આપણે બીજા સાથે ઈર્ષ્યાભાવ રાખીએ છીએ તો એનું નુકસાન શું થાય છે ને એ આપણને એમાંથી ખબર પડે. એટલા માટે ભગવદ્ ગીતાને જીવનમાં ઉતારવી જરૂરી છે. તો કે છે જે જેવી રીતે પૂજે છે એ લોકો એવા લોકમાં જાય છે, પરંતુ જે મને ભજે છે, જે મારી ઉપાસના કરે છે એ લોકો મારી સાથે જ નિવાસ કરે છે, મારા ગોલોક વૃંદાવનમાં આવે છે. એ લોકોને જન્મ મૃત્યુના ચક્કરમાં ફરી ફરીને આવવું પડતું નથી. હવે છેલ્લો ટોપિક છે કૃષ્ણ ભક્તિનો મહિમા. આપણે જોઈ લીધું કે ભગવાનની ભક્તિ બહુ મહત્વની છે. જે ભગવાનની ભક્તિ કરે છે એ સીધું ભગવાનના ધામમાં જાય છે. બાકી કોઈ દેવી દેવતાઓની ઉપાસના કરે છે તો એવા લોકમાં જાય છે, કોઈ પિતૃગણની ઉપાસના કરે છે તો એવા લોકમાં જાય છે, અને કોઈ પ્રેતની ઉપાસના કરે છે તો એવા લોકમાં જાય છે. હવે આ લોકમાં ગયા પછી તમને લાગે છે ઉદ્ધાર થશે? નહીં. બધા લોક, આ જેટલા પણ લોક છે આ બધા અલ્ટિમેટ ફરી ફરીને જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાવાના છે. એટલે સત્વગુણ, રજોગુણ, તમોગુણ ત્રણ વિશે આપણે માહિતી મેળવી લીધી. સત્વગુણ એટલે દેવલોકની વાત કરી કે જ્યાં ગયા પછી પાછું આપણને આવવું પડે છે. પછી રજોગુણ જે આપણે ભૂલી ગયો તમારી સાથે ચર્ચા કરવામાં, પિતૃલોકની વાત કરી, બરાબર. તો પિતૃલોકમાં જઈએ તો એ રજોગુણ, અને ભૂત પ્રેત એટલે તમોગુણ. આ ત્રણે થઈ ગયું. અને એક ગુણ સૌથી મહત્વનો આપણે જોયા હતા, કયો તો કે શુદ્ધ સત્વગુણ, એટલે જે ભગવાનની ઉપાસના કરે છે એ શુદ્ધ સત્વગુણ. તો આ ત્રણ જે સાંકળીઓ છે આપણને કર્મના બંધનમાં બાંધે છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. જ્યારે કે શુદ્ધ સત્વગુણ છે એ આપણને આ કર્મના બંધનમાંથી મુક્તિ અપાવે છે અને સીધું ભગવાનના ગોલોક વૃંદાવન જવા માટે આપણને મદદરૂપ થાય છે. એક જ મિનિટ. હવે આપણને અહીંયા એક જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું કે ભાઈ ભગવાનની અનન્ય ભક્તિ મહત્વની છે, ભગવાનના સાનિધ્યમાં રહેવું જરૂરી છે, તો જ આ દુઃખાલયમાંથી નીકળી શકશું. નહીં તો આપણને પણ અલગ અલગ યાતનાનો ભાગ બનવું પડશે. તો ભગવાન ખૂબ સરસ રીતે કહે છે કે કેવી રીતે. હવે ઘણા બધાને એવું થાય કે ભગવાને તો પહેલાના અધ્યાયમાં એમ કીધું છે કે મને કોઈની ઈચ્છા નથી, હું કોઈની આસક્તિ રાખતો નથી, બરાબર ને. ભગવાને તો એમ કીધું છે હું કોઈને આસક્તિ રાખતો નથી. તો ભગવાન શું કામ આમ કહે છે કે ભાઈ મને અર્પણ કરો? તો શું કહે છે જોઈએ. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તા પ્રયચ્છતિ. પત્રમ એટલે કે પાન, પુષ્પમ એટલે કે ફૂલ, ફલમ એટલે કે ફળ, અને તોયમ એટલે કે પાણી. આ ચારેમાંથી જો તમે કાંઈ પણ કેવી રીતે ભક્તિ દ્વારા મને જો આપશો, ભક્તિપૂર્વક, પ્રેમપૂર્વક જો તમે મને આપશો તો હું તરત એનો સ્વીકાર કરીશ. ભગવાન કહે છે તો હું તરત એનો સ્વીકાર કરીશ. ક્યારે સ્વીકાર કરે છે? ભક્તિ ભાવના ભૂખ્યા છે ભગવાન, કે ભક્તિ દ્વારા જો તમે આપશો, તમે મારી ભક્તિ કરશો તો હું એનો તરત સ્વીકાર કરીશ. જો ભગવાન કહે છે જો કોઈ મનુષ્ય પ્રેમ તથા ભક્તિપૂર્વક મને પર્ણ એટલે કે પાન, તુલસી દળ અર્પણ કરે છે, કોઈ પણ ફૂલ અર્પણ કરે છે, ફળ અર્પણ કરે છે, તો જળ પણ અર્પણ કરે છે, તો હું તેનો સ્વીકાર કરું છું. એ શું કામ કીધું છે અહીંયા? કે આપણે ભગવાન સાથે કનેક્ટિવિટી બનાવીને રાખી શકીએ. એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ તો ભગવાન કોઈને દુજાભાવ નથી કરતા, ભગવાન કોઈ સાથે દુજાભાવ નથી કરતા, પણ ભગવાન એક શ્લોકમાં કીધું છે કે જે જેવી રીતે મારી ભક્તિ કરે છે એને હું એવી રીતે ફળ આપું છું. તો જો તમે ઈચ્છા રાખશો કે હું ભગવાનના સેવક તરીકે જાઉં, બરાબર, તો ભગવાન તમને એ પ્રમાણનું રિઝલ્ટ આપે છે. એટલે આ શ્લોકમાં આપણે એમ સમજવાનું છે કે ભાઈ આપણે જેવી રીતે ભગવાનના શરણમાં જશું ભગવાન એ પ્રમાણે આપણને રિઝલ્ટ આપશે. બાકી ભગવાનને કોઈ આસક્તિ છે નહીં, ભગવાન કહેતા નથી. અને ભગવાનની જે કહીએ ને આપણને ખાવા માટે આંખ, મોઢું આ બધું આપેલું છે કે આંખથી જોઈએ તો જ આપણને ખબર પડે કે આપણે કોળીઓ મોઢામાં મૂકીએ છીએ કે નહીં. આંખ બંધ રાખીને મૂકવા જઈએ તો હાથ અહીંયા જશે, પ્રોપર વચ્ચે જશે કે નહીં જાય. તો એવી જ રીતે છે કે આપણને ઇન્દ્રિયો આપેલી છે, જ્યારે ભગવાનને ઇન્દ્રિયોની કઈ જરૂરત નથી. ભગવાન આંખથી પણ ખાઈ લે છે, દ્રષ્ટિપાત કરે તો થઈ જાય. આપણે જોયું ને કે ભગવાન ખાલી આમ દ્રષ્ટિઓની કરે, શ્વાસ લે તો આખું બ્રહ્માંડ સમાઈ જાય છે, શ્વાસ છોડે તો આખું બ્રહ્માંડ નિર્માણ થઈ જાય છે. તો ભગવાનની બધી ઇન્દ્રિયો છે બધી દિવ્ય છે, જ્યારે કે આપણી ઇન્દ્રિયો સીમિત છે, બરાબર. તો ભગવાનને કોઈ આસક્તિ નથી. ભગવાન આપણને ચાન્સ આપી રહ્યા છે કે જે જેવી રીતે મને બચશે એવી રીતે હું એને રિઝલ્ટ આપશે. હજી એક ઉદાહરણ લઈએ આપણે ભૌતિક જગતનું. તો વરસાદ છે, ઘણા બધા લોકો તો શાસ્ત્રોને ફોલો પણ નથી કરતા, યજ્ઞ ચક્રનું પાલન બી નથી કરતા, તો પણ વરસાદ બધી જગ્યાએ પડે છે કે નથી પડતો? કોઈ અધર્મી હોય એના ઉપર પણ વરસાદ પડે છે ને કોઈ ધર્મી હોય એના ઉપર પણ વરસાદ પડે છે. થાય છે ને આવું?
કે ભાઈ વરસાદ તો બધાને સમાન, ભલે અમુક લોકોએ ઉપાસના કરી હોય તો પણ ભલે, ન કરી હોય તો પણ ભલે. તો એવી જ રીતે છે કે ભગવાન પણ એ આપણને ચાન્સ આપે છે કે તારી ઈચ્છા હોય તો તું મારી પાસે આવી શકે છે, ન હોય તો તને જે યોગ્ય લાગે એમ તું કર. ભગવાન એ કહે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. અને આનું જ 3.13 ની અંદર શ્લોક છે, 3.13 નંબરનો શ્લોક, કે જે લોકો ભગવાનને ભોગ અર્પણ કરીને પછી ખાય છે એ શુદ્ધ ભોજન કરે છે, અને જે ભગવાનને અર્પણ કર્યા વિના ખાય છે તો એ પાપ ખાય છે. એ પાછું ત્યાં આપેલું છે, એ પાછું અહીંયા રિપીટ થાય છે 9.26 ની અંદર. ત્યાં આપણને એ જ્ઞાન મળે છે કે હંમેશા ભગવાનને આપીને પછી આપણે ખાવું જોઈએ. આપણે યજ્ઞ ચક્રનું પણ જોઈ ગયા, યજ્ઞ ચક્રનું પાલન કરવાનું, પહેલા ભગવાનને આપણને પછી આપણે ગ્રહણ કરવાનું. એ બધું અહીંયા લાગુ થાય છે 9.26 ની અંદર. ખૂબ સરસ ઓપોર્ચ્યુનિટી છે આપણને બધાને કે આપણે અહીંયા ટેમ્પલની અંદર આ બધી સેવાઓ પણ ચાલતી હોય છે, બરાબર. તો જો આપણે આપણા ઘરે ન કરી શકતા હોય તો આપણે મહિનામાં 1 વાર 2 વાર આપણે ત્યાં સેવા આપી શકીએ છીએ. અન્નદાનની સેવા છે, બરાબર. ભગવાનના વિગ્રહને ખૂબ સરસ મજાથી આમ શણગારવામાં આવે છે, જેની અંદર ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે જોતા હોઈએ છીએ સવારે જ્યારે ટેમ્પલમાં આપણે આરતી માટે ઉપસ્થિત હોઈએ તો જોઈએ કેટલા બધા ફૂલથી કેટલું સજાવેલું હોય. તો એ સેવામાં લાગે છે એ ફૂલ. તો આપણે ત્યાં પણ ડોનેટ કરી શકીએ કે ભાઈ મને ફૂલની સેવા કરવી છે, તો એક દિવસના સેવા માટે હું આટલું તમને મોકલાવું છું. એની માટે જો તમને લિંક જોઈતી હોય કે જે કાંઈ પણ હોય તમે એડમિન કોસ્ટની સાથે સંપર્ક કરી શકો છો કે મારી ઈચ્છા છે ત્યાં દેવા માટે. પ્રસાદી છે, ઘણા બધા લોકો આપે છે, દાન કરે છે પ્રસાદી માટે કે ભાઈ હું ત્યાં પોસિબલ નથી મારે આવવું, તો હું આટલું તમને પ્રસાદી માટે દાન કરું છું, એટલું ખાલી કરાવી લેજો ને. મારે ત્યાં ગો માટે પ્રસાદી આપવી છે, ઘણી બધી ગાયો છે એની માટે પ્રસાદી આપવી, તો એનું પણ આપણે દાન કરી શકીએ છીએ. અને નથી એ થતું તો આપણા ઘરમાં પાણી તો છે જ પછી, બરાબર. પાણી તો આપણે ડેલી પીએ જ છે, તો એ પાણી લેવાનું છે, ભગવાનને અર્પણ કરવાનું છે. સરસ મજાનું તુલસી દળ લેવાનું છે, એને મસ્ત પાણીથી સ્વચ્છ કરવાનું છે અને ભગવાનને અર્પણ કરવાનું છે પ્રેમપૂર્વક. અર્પણ કરે ત્યારે ભોગનો મંત્ર છે બોલી લેવાનો છે, ભગવાનને અર્પણ કરવાનું છે. અર્પણ થઈ જાય થોડા સમય રાખવાનું, પછી એ જ પાણી આપણે આપણા જે ઓફિસમાં અને ત્યાં જે આપણે પાણી લઈ જઈએ છીએ આપણા ભેગું, એ પાણીને મિક્સ કરી દેવાનું છે. અને ધીરે ધીરે તમે એવી રીતે 1 2 મહિના કરશો તો તમને ખબર પડશે કે તમારા વિચાર કરવાની જે ક્ષમતા છે એ બદલાઈ ગઈ છે. પહેલા તમને બહુ કન્ફ્યુઝન થતું, હવે તમને કન્ફ્યુઝન થતું નથી. એવી જ રીતે તમે જે ફૂલ છે ભગવાનને અર્પણ કરવાનું છે. ભગવાનને અર્પણ કરીને જ્યારે ઓફિસ માટે જાઓ છો તો એને લેવાનું, સૂંઘવાનું, આંખને લગાડવાનું. જોજો શું ફરક પડે છે. કરશો તો રિઝલ્ટ મળશે, નહીં કરીએ તો કાંઈ જ રિઝલ્ટ નહીં મળે. ભગવાન એ કહે છે કે તું જેવી રીતે મને ભજીશ ને એવી રીતે હું તને રિઝલ્ટ આપીશ. તો પત્રમ પુષ્પમ ફલમ તોયમ. આ બધું જો આપણે ભગવાનને ભક્તિપૂર્વક અર્પણ કરીએ તો આપણી ભક્તિમાં વધારો થાય છે. પ્રેમપૂર્વક અર્પણ કરીએ તો આપણા પ્રેમમાં વધારો થાય છે. ભગવાન સાથે કનેક્ટિવિટી આપણી બની જાય છે. કોઈ એમ ન કહી શકે, કોઈ એમ કે ભાઈ હું નથી અર્પણ કરી શકતો, ઠીક છે, ફૂલ અર્પણ ન કરી શકે રોજ. પત્ર કોઈના ત્યાં સમજો તુલસી મહારાણી ન હોય તો એ અર્પણ ન થઈ શકે સમજો, પણ ઘરે પાણી તો હોય જ, પ્રસાદી તો આપણે લેવાના જ છીએ, રોજ આપણે જમ્યા વગર તો રહેવાનું નથી. તો ભોજન એવું બનાવવાનું છે જે ભગવાન માટે આપણે બનાવીએ છીએ, વિચાર કરવાનો છે ને બનાવવાનું છે. એનાથી શું થશે કે શુદ્ધ બનાવશું, આપણે સાત્વિક બનાવશું, અને સાત્વિક ભોજન આપણે ગ્રહણ કરશું તો આપણા બોડી સ્ટ્રક્ચર માટે ખૂબ ઉપયોગી હોય છે. જ્યારે આપણે ભગવાનને સેન્ટરમાં રાખીને નથી બનાવતા તો આપણે કાંઈ પણ ખાઈ લઈએ છીએ. બારે પણ આપણે જઈએ છીએ તો હા ઠીક છે ચલાવી લઈએ છીએ, પણ આપણે જે કોઈ દિવસે જેને કિચનમાં ગયા છે, કોઈ દિવસે હોટેલના કિચનમાં ગયા છે કોઈ? હવે નેક્સ્ટ ટાઈમ ક્યારે જર્ની કરો અને ક્યાંય તમે ખમો તો અવશ્યથી એકવાર હોટલનું ચક્કર મારીને આવજો. ખબર પડશે કેટલા દિવસથી રાખેલું હોય છે અને કેવી રીતે બનાવેલું હોય છે, બધું સમજાઈ જશે તમને. એટલે ભગવદ્ ગીતાને સમજવું જરૂરી છે કે જેવું ખાય ને એવી વૃત્તિ આવે આપણી અંદર. હવે ઓલું 3 દિવસનું ફ્રીજમાં રાખેલું હોય એ તમને કાઢીને ફટાકથી બનાવીને 2 મિનિટમાં શાક બનાવીને આપી દે. જ્યારે આપણે ઘરે શાક બનાવે તો આપણને ઓછામાં ઓછું 20-25 મિનિટ લાગી જાય, ઓછામાં ઓછી 20 મિનિટ તો લાગી જ જાય, બરાબર ને. વ્યવસ્થિત રીતે આપણે બનાવીએ, સમારીએ, બરાબર, પછી એને બાફીએ, પછી એમાં મસાલા કરીએ, પછી બધું કરીએ તો 20 મિનિટ તો ઓછામાં ઓછી 20-25 મિનિટ લાગી જ જાય છે બનાવવા માટે. આ લોકો તમને 5 મિનિટમાં સર્વ કરી દે છે, 5 મિનિટમાં. કેવી રીતે? એને ખબર હતી તમે આવવાના છો, તમે આજ શાકમાં આવવાના છો, ખબર હતી એને? એટલે કોઈ દિવસે કિચનમાં જઈને જોયું તો ખબર પડી જશે કે કેવી રીતે બનાવવામાં આવે છે. અહીંયા આપણને ખબર પડે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. આપણે પણ ભગવાનને આ બધું ઓફર કરી શકીએ છીએ. અહીંયા ન થાય તો આપણે ટેમ્પલમાં ઓફર કરી શકીએ છીએ. એની માટેની લિંક આપણને પ્રોવાઈડ થઈ જશે. બધું જ કૃષ્ણને અર્પણ કરવું જોઈએ. કેમ? તો કે ભાઈ બંધનમાંથી મુક્ત થવા માટે. એટલે કર્મમાં અકર્મ કરવાની વાત કરી રહ્યા છે. હે કુંતી પુત્ર, તું જે કંઈ કરે છે, જે કંઈ ખાય છે,
જે કંઈ અર્પિત કરે છે અથવા દાન આપે છે, જે તપસ્યા કરે છે, તે સર્વ મને અર્પણ કરી દે, કે છે મને સમર્પણ કરી દે. શું કામ કે છે? તો કે તું કર્મના બંધનમાં નહીં બંધાય ને એટલા માટે. તું મારા પ્રત્યે કરી નાખ ને, ચિંતા નહીં કર, તું મારા પ્રત્યે કરી નાખ, બાકી પછી હું બેઠો છું, હું જોઈ લઈશ, ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. તો અહીંયા કહે છે જે કાંઈ પણ કરે છે, સવારે ઉઠ્યા છો ભગવાનનું સ્મરણ કરો, ઓફિસે જાઓ છો તો એમ વિચાર કરો કે હા મારે ઉદર નિર્વાહ તો કરવાનો છે, પણ એમાંથી જે કાંઈ પણ આવશે ને એમાં મારે આજ વખતે આ સેવા કરવાની છે. એમાં આજ વખતે હું, ચલો મેં લાસ્ટ ટાઈમ કઈ સુદામા સેવા કરી હતી ને, આજ વખતે હું પ્રસાદીની સેવા કરી લઉં. પછી નેક્સ્ટ ટાઈમ હું, ચલો આજ વખતે હું ગો સેવા કરી લઉં. ચલો વાંધો નહીં, ચલો ચારો લાગવાનો છે ને તો ચલો ચારા માટેની સેવા કરો, કરી શકો છો તમે. તમે આમ ઘરની બહાર નીકળતા હશો, 100, 200, 500 રૂપિયા એમને ઉડી જતા હશે આપણા નોર્મલી. ક્યાંય ફરવા ગયા, ક્યાંય ગયા તો 500, 1000 રૂપિયા તો એમ જ ઉડાડી દે છે. બસ એમાંથી એમ નથી કહેતો કે ઉડાડવા નથી, ઉડાડો તમે, વાંધો નહીં, તમે જ કમાવ્યા છે તમે ઉડાડો, પણ એમાંથી અમુક પૈસા બચાવો અને એ તમે ભગવાનમાં લગાડો, જો શું રિઝલ્ટ આવે છે. ધીરે 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 શાસ્ત્રોની અંદર તો વર્ણન છે કે ભાઈ પોતાના કમાઈનું કંઈક તો 75% દાનમાં આપવું જોઈએ, એવું શાસ્ત્રોમાં વર્ણન છે. પણ એ પહેલા સમય માટે માન્ય થતું. અત્યારે જો 75% આપે તો ઉદર નિર્વાહ કરવાનું મુશ્કેલ થઈ જાય. પરંતુ અત્યારે આપણે જોઈએ તો 10% પકડી લો. તમે જે કાંઈ પણ કમાવશો એનું 10% તમારે દાન કરવું જોઈએ, યોગ્ય જગ્યાએ, યોગ્ય સ્થળે, સુપાત્ર વ્યક્તિને અને યોગ્ય સમયે. બરાબર, 10%. પણ આપણે એટલું પણ કરતા નથી. આજથી હવે આ જ્ઞાન પ્રાપ્ત થયું છે તો કરીને જોજો, 1-2-3 મહિના કરીને જુઓ તમને શું રિઝલ્ટ મળે છે, તમને પોતાને ખબર પડી જશે. જે કાંઈ પણ તમે ઇન્કમ કરતા હો, 2% સ્ટાર્ટ કરો, 5% સ્ટાર્ટ કરો. તમે અત્યારથી ભગવાન સાથે સંકળાઈને રહેશો ને તો ભગવાનને ખબર છે કે ભાઈ આ જે કાંઈ કમાય છે ને એના આટલા % મારી માટે કાઢી રાખી છે, તો એમાં વધારો થતો રહે છે. આ જ્ઞાન તમને કોઈ આપશે નહીં. આ જ્ઞાન જે મોટા મોટા બિઝનેસ કોચ હોય છે ને એ આ બધું જ્ઞાન આપતા હોય છે, એના લાખો રૂપિયા ચાર્જ કરતા હોય છે. હું ઘણા લોકો સાથે બેસેલો છું એટલે મને ખબર છે. આ બધું લાખો રૂપિયા ચાર્જ કરતા છે ને આ જ જ્ઞાન આપતા છે ને આ જ જ્ઞાન આપણને ભગવદ્ ગીતામાંથી મળે છે કે ભાઈ તમે અત્યારે ભગવાનને પાર્ટનર બનાવશો નાના પાયે તો આગળ જઈને ભગવાન જ્યારે મોટું થશે ને ત્યારે તમને બહુ આનંદ થશે. અત્યારે નાના પાયે કરેલું છે ને એટલે તમને વાંધો નથી આવતો. ધીરે ધીરે એમાં વધારો થાય છે. પછી મોટા પાયે થઈ જાય તમને અચાનક કોઈ કહેશે ને ભાઈ તું 50 લાખ કમાય છે ને 10 લાખ આપતો, તો તમારી ઈચ્છા નહીં થાય 10 લાખ આપવાની. તમે કહેશો નહીં ભાઈ 5 લાખ બી નહીં આપું, 10% બી નહીં આપું. પણ અત્યારે સમજો તમે 10,000 કમાતા હો ને અને તમને એમ કે ને 100 રૂપિયા, હા ઠીક છે લઈ લે 100 રૂપિયા, વાંધો નહીં. સમજી રહ્યા છો? આ ફરક છે આપણો, આ આપણા વિચાર સારણી છે આપણી. એટલે શાસ્ત્રોના નિયમ પ્રમાણે જો આપણે ફોલો કરીએ ને તો આપણને લાભ અવશ્ય મળવાનો છે, પણ આપણે ફોલો કરતા નથી. આપણે લાલચમાં હોઈએ છીએ કે ભાઈ 100 રૂપિયા હું એને શું આપું, 100 રૂપિયામાં બીજી વસ્તુનો, આપણી એ વિચાર સારણી છે. આપણે કોઈ દિવસે ભગવાન સાથે કનેક્ટિવિટી બનાવીને રાખતા જ નથી. તો એ જ ભગવાન અહીંયા સમજાવે છે કે તું જે કાંઈ પણ કરે છે, જે કાંઈ પણ ખાય છે ને એ બધું મને અર્પિત કરી દે. અથવા તો દાન આપી રહ્યો છે ને તો દાન અહીંયા ત્યાં નહીં આપ, યોગ્ય જગ્યાએ આપ. જ્યાં ફૂલની સેવા થઈ રહી છે, ભગવાનના વિગ્રહની સેવા થઈ રહી છે, ટેમ્પલ નિર્માણ થઈ રહ્યું છે, બરાબર, અત્યારે હવે કોલેજ નિર્માણ થઈ રહ્યું છે, તો એનો લાભ શું થશે? તો કે ત્યાં જેટલા પણ વિદ્યાર્થીઓ આવશે, જેટલા પણ લોકો ત્યાં આવશે એ લોકો ત્યાંથી જ્ઞાન લઈને જશે. અને એ જ્ઞાન કયું જ્ઞાન છે? તો કે ગુહ્ય જ્ઞાન છે ને. અત્યારે 9મો જ અધ્યાય ચાલી રહ્યો છે તો ગુહ્ય જ્ઞાન છે કે આ સિક્રેટ નોલેજ છે કે ભાઈ મૃત્યુ પછીનો જે આગળની જર્ની છે કેવી રીતે કરવાની છે એનું જ્ઞાન અહીંયા પ્રાપ્ત થાય છે. તો ઓબ્વિયસલી જેટલા લોકો ત્યાં આવશે એની માટે જે વ્યવસ્થા કરવામાં આવેલી છે કોના દ્વારા થઈ છે? ક્યાંક ને ક્યાંક તમારો એમાં સહભાગ છે. તો જેટલા પણ લોકો ત્યાં કહીએ ને કે જેટલી પણ આત્માઓ તૃપ્ત થતી જશે, પોતાનો ઉદ્ધાર કરતી જશે, એટલું તમને પણ બેનિફિટ છે અને નોન સ્ટોપ બેનિફિટ છે. ઓલા કંપનીના બધા મોટા મોટા લોકોને કંપનીઓ બનાવીને રાખી હોય, રાતના સુતા હોય તો પણ એના પૈસા ચાલુ હોય. એને ખબર છે હું સુઈશ તો પણ મારા પૈસા તો આવવાના જ છે, કારણ ગાડીઓ બનાવી તો વેચાવાની જ છે, ઇન્ટરનેટ બનાવ્યું છે તો એ લોકો વાપરવાના જ છે. એ મસ્ત સુતા હોય અને ત્યાં ઇન્ટરનેટના પૈસા ચાલુ હોય એના એકાઉન્ટમાં આવવાના. તો આવી જ રીતે આપણું પણ છે કે આપણે એકવાર જો સમજો ત્યાં સેવા આપી દીધી છે નિર્માણ વખતે, તો ત્યાં હવે જેટલા પણ લોકો આવશે, જેટલા પણ લોકો ત્યાં અભ્યાસ કરશે, જેટલા પણ લોકો એ માર્ગ ઉપર ચાલશે અને જેટલા લોકો ભગવત પ્રાપ્તિ કરશે એ બધાનો લાભ અલ્ટિમેટ આપણને જ મળશે, કારણ કે આપણે ત્યાં સહભાગ નોંધાવેલો છે. આપણને ભગવાન દ્વારા જે પ્રાપ્ત થયું એ આપણે પાછું ભગવાનના કામમાં લગાડી દીધું છે. તો ઓબ્વિયસલી ચાલુ રહેશે. આપણે શું તો પણ આપણને એનું ફળ તો મળવાનું જ છે. રૂલ્સ અનુસાર હું કહું છું કે રૂલ્સ અનુસાર જોવા જઈએ તો આ જ પ્રમાણે એનો તાત્પર્ય નીકળે કે ભાઈ જેની માટે લગાડ્યું છે, જેના દ્વારા મળ્યું એની માટે લગાડેલું છે. તો આમાં મારું તો કાંઈ હિત નથી, પણ હિત મળી રહ્યું છે ને કે ભાઈ હું સૂતો છું તો પણ મને લાભ મળ્યો. કેમ? ભાઈ ત્યાં શીખી રહ્યા છે, એ લોકો જ્ઞાન અર્જિત કરે છે, ભવિષ્યમાં પ્રચાર કરશે.
તો એનાથી શું થશે? તો કે જેટલી આત્માઓને આ જ્ઞાન પ્રાપ્ત થશે એ લોકો પ્રયાસ કરશે ભગવાનના શરણમાં આવવાનો. તો કે આપણને કેવી રીતે ફાયદો? તો કે એ ભગવાનના શરણમાં આવશે તો 18મા અધ્યાયમાં ભગવાને કીધું છે કે જે પ્રચાર કરે છે એ પણ મને બહુ પ્રિય છે. તો કોના દ્વારા પ્રચાર થયો? તો કે જ્યારે કોલેજ બન્યું, કોના દ્વારા બનાવ્યું? તો કે ભાઈ ટેમ્પલ દ્વારા. ટેમ્પલમાં સેવા કોણે આપી? તો કે આપણા દ્વારા. તમે જયારે આમ બેકમાં જશો તો ખબર પડશે, હા આપણો ક્યાંક તો એમાં સહભાગ છે. એટલા માટે આ બધું મહત્વનું છે. કઈ જગ્યાએ દાન આપવું, કેવી રીતે દાન આપવું, કોને દાન આપવું, કયા સમયે દાન આપવું, આનું બહુ મહત્વ છે. આપણને ખબર નથી. આપણે એમ જોઈએ કે રસ્તા ઉપર જઈ રહ્યા છે ને કોકને મદદની જરૂરત છે, આપણે એને મદદ કરીએ છીએ, પણ એનો ઉપયોગ શેની માટે કરી રહ્યો છે એ તો જોવું પડશે ને. ભૌતિક જગતની સાથે સંકળાયેલો ઉપયોગ કરે છે. તમે ખાવાનું આપશો, 2 દિવસ પછી તમારી પાસે અપેક્ષા રાખશે કે તે મને આપ્યું હતું ને હવે પાછું આપ મને. એક એક્ઝામ્પલ સાથે હું કહું છું ને, તમારું ફ્રેન્ડ હોય, કોઈક વાર તમારી પાસે પૈસા માંગે, તમે એને આપો, હેલ્પ કરો એકવાર કે ભાઈ ઠીક છે ચાલ તારી પ્રોબ્લેમ છે ને આ લઈ લે. 4 દિવસ પછી જયારે પાછી એને પ્રોબ્લેમ આવશે ને તમને જ પેલો ફોન આવશે કે ભાઈ દે ને. પછી એની આસક્તિઓ વધશે તમારા માટેની. પછી તમે નહીં આપો તો તમારી સાથેના સંબંધો ખરાબ થશે કે મેં માગ્યું ને મને આપ્યું ને, એની પાસે હતા તો બી મને આપ્યા નહીં. પણ એ વિચાર નહીં કરે કે ભાઈ આનાથી તો કર્મના બંધન બંધાઈ રહ્યા છે કે હું એને આપું છું. પાછલા વખતે મેં એને એટલા આપ્યા હતા, હવે આ વખતે એટલા માંગે છે, હવે મને આપું તો છું, ભલે મારી અપેક્ષા નથી કે તું મને પાછું આપ, પણ મને કર્મના બંધનમાં હું બંધાઈ ગયો. આવતા વખતે મારે એની પાસેથી વસૂલ કરવા માટે આવવું પડશે પૃથ્વી ઉપર. તો હું મારો ઉદ્ધાર કરું છું કે હું કર્મના બંધનમાં બંધાવું છું? આપીને પણ બંધનમાં બંધાઈ રહ્યા છીએ આપણે. એટલે યોગ્ય જગ્યાએ આપવા જરૂરી છે કે એ જગ્યાએ આપશું તો કોઈ કર્મના બંધનમાં નહીં બંધાય. કારણ ભગવાન માટે છે, ભગવાન માટે કરેલું કર્મ દિવ્ય છે. તો એ પ્રમાણે આ બધું સ્ટ્રક્ચર બનાવવું પડશે, આપણને જીવનમાં બધું ઉતારવું પડશે. આગળ વધીએ. એ રીતે તું કર્મના બંધનમાંથી તથા તેના શુભ તથા અશુભ ફળોમાંથી મુક્ત થઈ શકીશ. આ સંન્યાસ યોગમાં પોતાના મનને સ્થિર કરીને તું મુક્તિ પામીશ અને મને શરણાગત થઈશ. સંન્યાસ યોગ કીધો છે આને. સંન્યાસ લેવાની વાત નથી કરી કે બધું છોડીને જવાની વાત નથી કરી. ભગવાન કહે છે આ શક્તિ છોડી દે ખાલી. આ શક્તિ છોડવું એને જ સંન્યાસ કીધું છે ભગવાને અહીંયા. કે આ રીતે તું તારા બધા કર્મના બંધનમાંથી બચી જઈશ. જ્યારે તું મને સેન્ટરમાં મૂકીશ તો બધું મને અર્પણ કરીશ તો તું કર્મના બંધનમાંથી બચી જઈશ અને શુભ અને અશુભ ફળોમાંથી તું હંમેશા માટે મુક્ત થઈશ. હવે જ્યારે શુભ ફળ અથવા તો અશુભ ફળ હવે આપણે પ્રાપ્તિની ઈચ્છા નથી તો આપણે સીધા ગોલોક વૃંદાવનમાં જ જવાના છીએ. કારણ કે કર્મ જે પ્રમાણેના કરેલા છે અકર્મ છે. તો કોઈ લોકમાં બેસવાના નથી આપણે. ઉપરથી લઈને નીચેના લોકમાં ક્યાંય આપણને જગ્યા મળવાની નથી. કેમ? તો કે ભાઈ આ એકદમ શુદ્ધ આત્મા છે, આને મોકલાવી દે ઉપર. હવે આનું અહીંયા કઈ કામ નથી હવે. કારણ કે કોઈ કર્મનું બંધન જ નથી આને લાગુ થયું. તો હવે આને શું અહીંયા રાખીને કરશું આપણે? આ હવે જશે સીધું ભગવાનના ધામમાં. તો આ સમજવું જોઈએ આપણે. એટલા માટે કહે છે કે આ સંન્યાસ યોગમાં પોતાના મનને સ્થિર કરી ભગવાનની સાથે સંકળાવીને રાખ. એનાથી શું થશે? તો કે મુક્તિ પામીશ અને મને શરણાગત થઈશ. મારા સાથે સંકળાઈ જઈશ તું. ભગવાન કહે છે હું ન તો કોઈનો દ્વેષ કરું છું કે ન તો કોઈનો પક્ષપાત કરું છું. હું સર્વ પ્રત્યે સંભાવયુક્ત છું. ભગવાન કોઈ સાથે દ્વેષ નથી કરતા, કોઈનો પક્ષપાત નથી કરતા. તો અહીંયા આપણને એમ લાગે કે તો પછી ભગવાન કેમ કહે છે કે તે મારી માટે કર, મારી માટે કર? તો ભગવાન એટલા માટે કહે છે કે આપણે કર્મના બંધનમાંથી બચી શકીએ. બાકી ભગવાનને કોઈ આ શક્તિ નથી. ભગવાનને તો તમે આવો તો એ ઠીક અને ન આવો તો એ ઠીક. બરાબર? આ આપણા માટે ભગવાન કહે છે કે ભાઈ હું કોઈનો દ્વેષ નથી કરતો કે કોઈનો હું પક્ષપાત પણ નથી કરતો. જે જેવી રીતે મને જાણે છે એ એવી રીતે મને ભજે છે. બાકી હું કોઈને પક્ષપાત નથી કરતો. હા, કર્મના ફળ હું એને આપીશ અવશ્ય. સારું હશે તો સારું, ખરાબ હશે તો ખરાબ. એના ઉપર ડિપેન્ડ છે કે એના વિચાર સારણી કેવી છે, એ કેવી રીતે સમજી રહ્યો છે. જે મને જેવી રીતે સમજશે એવી રીતે મને ફોલો કરશે. બાકી હું કોઈનો પક્ષપાત નથી કરતો. ભગવાન આ ક્લિયર કહે છે. ભગવાન કહે છે હું બધા પ્રત્યે સંભાવયુક્ત છું. જે મનુષ્ય ભક્તિભાવે મારી સેવા કરે છે ને એ મારો મિત્ર છે. ભગવાન કહે છે કારણ કે એ મારું સાંભળે છે. હું એને જે પ્રમાણે કહું છું એ પ્રમાણે ફોલો કરશે. પોતાનો ઉદ્ધાર કરવા માટે પ્રયત્નશીલ છે. એટલે હું એને મિત્ર બનાવું છું. મારામાં અવસ્થિત હોય છે અને હું પણ તેનો મિત્ર છું. એટલે અમારા બેનો જે સંબંધ છે એક મિત્ર તરીકેનો સંબંધ છે. અને મિત્રની વ્યાખ્યા જે છે કે તમે ખોટું કરતા હો તો તમને રોકે અને તમારો વિરોધ નોંધાવે, આને મિત્ર કહેવાય. મિત્ર એટલે એ નથી કે કર્ણની જેમ અધર્મ છે તો એની સાથે અધર્મ માટે ઉભો રહે, એને મિત્ર ન કહેવાય. મિત્ર એને કહેવાય કે તમે ખોટા છો એને ખબર છે તો એ તમને 4 લોકોની વચ્ચે ન કે પણ એકલામાં બેસાડીને તમને સમજાવે કે ભાઈ તે આ કર્યું ને આ યોગ્ય નહોતું. અને ક્યારેક ક્યારેક 4 લોકોમાં એવા ઠપકા આપે એ પણ મિત્ર છે. શું કામ? તો કે ભાઈ તમારું જ્યાં સુધી તમારો ઈગો હર્ટ નહીં થાય ને ત્યાં સુધી તમે એ સમજશો નહીં. આ બે સિચ્યુએશન છે મિત્રની કે ક્યાં બોલવું, કેવું બોલવું એ ખબર હોવી જોઈએ. ઘણા બધા લોકોની આ જ વીક પોઈન્ટ છે કે ફ્રેન્ડ સર્કલમાં હોય 4 લોકોની વચ્ચે બોલી નાખે એટલે ઓલા થાય કે ભાઈ મારી ઇન્સલ્ટ કરી 4 લોકોમાં. સમજ્યા? એટલે એને લાગે કે આ મારા ઉપર દ્વેષ ભાવ રાખે છે. એટલે હંમેશા એને સાઈડમાં લઈ જવાનું, એકલામાં સમજાવવાનું એને એવી સિચ્યુએશન હોય તો એ સમજશે. અને અમુક સમય એવી રીતે બોલવાનું
કે ભાઈ 4 લોકોમાં પણ બોલી જાય તો એને ખોટું ન લાગે, પણ એને સમજાઈ જાય કે ભાઈ આ હું ક્યાંક વધારે કરી રહ્યો છું, અમારે ઓછું કર. આ બધી ક્વોલિટીઓ ક્યાંથી આવે? આ બધું ભગવદ્ ગીતામાંથી શીખવા મળે કે ક્યાં કેવી રીતે વર્તવાનું છે. તો મિત્રની વ્યાખ્યા જે છે કે તમે ખોટા રસ્તા પર હો તો તમને યોગ્ય રસ્તા પર લાવવાનું કામ એ મિત્રનું હોય. અને અત્યારે જેટલા પણ મિત્ર છે ને આપણા, બધા પોતાના લાભ માટે મિત્ર બનેલા છે. જ્યાં સુધી તમારી પાસેથી લાભ હશે ત્યાં સુધી તમારી સાથે કોન્ટેક્ટ રાખશે. જે દિવસે તમારાથી લાભ પૂરો થઈ ગયો, મિત્રતા ચેક કરવી હોય ને તો આવી રીતે કરી શકાય કે જે તમારા બહુ ક્લોઝ છે ને એના વિરુદ્ધમાં બોલીને જોજો એક જ વાર, અથવા 4 લોકોની વચ્ચે એને સંભળાવીને જોજો એક જ વાર, તરત તમારાથી ક્રોસ થઈ જશે કે છે તું મારો દુશ્મન આજથી. તો આને મિત્ર ન કહેવાય, આને કહેવાય મતલબી. કારણ કે પોતાના મતલબના હેતુ માટે થઈને તમારી સાથે રહ્યા છે. મિત્રની વ્યાખ્યા અલગ છે. મિત્રની વ્યાખ્યા છે કે તમે ખોટા માર્ગ પર હો તો તમને યોગ્ય માર્ગ ઉપર લાવીને ઊભું કરે, આને મિત્ર કહેવાય. તો અહીંયા ભગવાન આપણને સમજાય છે કે એ મારો મિત્ર છે અને હું પણ એનો મિત્ર છું. અત્યંત ગુણાસ્પદ કર્મ કરનાર કોઈ મનુષ્ય જો ભક્તિ ભાવે મારી સેવામાં પરોવાયેલો રહે છે તો તેને સાધુ માનવો જોઈએ. અત્યંત ગુણાસ્પદ, અત્યાર સુધી ઘણા બધા એને ખરાબ કુકર્મ કરેલા છે, ખરાબમાં ખરાબ કર્મ કરેલા છે, પરંતુ હવે જો એને આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી ભક્તિમાં લાગેલો છે, ભગવાનની સાથે કનેક્ટિવિટી બનાવીને લાગે તો એને સાધુ માનવો જોઈએ. કારણ કે સાધુનું જીવન જો આપણે જોઈએ તો કેવું હોય, પહેલા એને લગ્ન કરેલા હોય, પછી ધીરે ધીરે એ વાનપ્રસ્થ થાય, વાનપ્રસ્થ પછી એ સંન્યાસ તરફ આવે છે ને. તો એને પણ જીવનમાં કર્મ કરેલા છે ઘણા બધા. જ્યારે એને ફેમિલી સાથે રહ્યો ત્યારે ઘણા બધા કર્મ કર્યા. કારણ કે ફેમિલીનો ઉછેર કરવો હોય તો આપણને ઇન્કમની જરૂર પડે, તો ઇન્કમ કરવા માટે આપણે એને કેના પ્રકારના કર્મ કરેલા હોય છે ને. તો ધીરે ધીરે એ ક્યાં આવે છે? સંન્યાસ માર્ગ પર આવે છે. સાધુ કોને કહેવાય? જે સંન્યાસ માર્ગ પર, જેને આ ભૌતિક જગત સાથે આસક્તિ ન હોય. તો અત્યાર સુધી ભલે એને ખરાબ કર્મ કરેલા છે પણ હવે એ મારી ભક્તિમાં લાગેલો છે ને, હવે એ ધીરે ધીરે આસક્તિ છોડી રહ્યો છે ને, એટલે એને સાધુ કીધો છે. કારણ કે તે પોતાના નિશ્ચયમાં યોગ્ય રીતે સ્થિત થયેલો છે. એને ખબર પડી ગઈ છે કે મેં ઘણા બધા ખરાબ કર્મ કર્યા છે, હવે મારે સારા કર્મ કરવાના છે. તો રાઈટ સાઈડમાં એક પિક્ચર છે, ખૂબ સરસ નાટકની તૈયારી પણ ચાલી રહી છે. તો આપણા જ્યાં ચેલેન્જ ચાલે છે એની અંદર આ નાટક લીધેલું છે, તો તમે જોજો. જગાઈ મધાઈનું છે. વધારે સમય થયો છે એટલે હું એ લેતો નથી. આપણે ડાયરેક્ટ એ નાટક ડાયરેક્ટ પ્લે થશે ત્યારે આપણે જોશું અને સમજશું. ખૂબ સરસ છે. કૃષ્ણ ભગવાન બધા માટે સમાન છે પણ ભક્તો માટે વિશેષ છે. તે તરત જ ધર્માત્મા બની જાય છે. કારણ કે મિત્ર એ એવી રીતે મિત્રતા બતાવે છે કે ભાઈ તું આ બધા જે માર્ગ છે એ માર્ગને છોડી દે, મારા શરણમાં આવ, જેનાથી તું આની આસક્તિ છૂટશે. આસક્તિ છૂટીશ તો તું મારા ધામમાં આવીશ. એટલે કે છે કે એવો વ્યક્તિ જો છે જેને અધર્મ કરેલો છે પણ હવે ધર્મના માર્ગ ઉપર છે, કુકર્મ કરેલા છે પણ હવે ભક્તિમાં લાગેલો છે, તો એ તરત જ ધર્માત્મા બની જાય છે. એ આત્મા કેવી થઈ જાય છે? ધર્મ. અને જ્યાં ધર્મ છે ત્યાં ભગવાન છે. જ્યાં ધર્મ છે ત્યાં ભગવાન છે. આ ધ્યાનમાં રાખજો. તો કે ધર્માત્મા બની જાય છે. અને આપણો ધર્મ શું છે? કૃષ્ણનું શરણ. આ આપણો ધર્મ છે. આપણે અહીંયા ભૂલથી આવી જાય છે. તો જો આપણે કૃષ્ણના શરણમાં રહીશું તો ભગવાન આપણી સાથે છે અને સ્થાયી શાંતિ પ્રાપ્ત કરે છે. ધર્માત્મા તો બને જ છે પણ સ્થાયી શાંતિ એટલે કાયમની અને શાંતિની અનુભૂતિ થાય છે. એ વિચલિત નથી થતો. ભૌતિક જગતમાં કાંઈ પણ થાય તો એનાથી વિચલિત નથી થતો. એને ખબર છે કે ભાઈ દુઃખ આવ્યું છે ને આ ક્ષણિક છે, કાંઈ નહીં, નોર્મલ છે મારી માટે. સુખ આવ્યું છે તો કે હા એ ક્ષણિક જ છે, એમાં કાંઈ બહુ ખુશ થવા જેવું નથી. એ થોડા સમય માટે આવેલું છે, એમાં હું ખુશ થઈશ ને તો હું વિચલિત થઈ જઈશ. આ તરત એને ક્લિક થાય એટલે એમાં પણ નોર્મલ રહે. હે કુંતી પુત્ર, નિર્ભય થઈને ઘોષણા કર કે મારા ભક્તનો કોઈ દિવસે વિનાશ નહીં થાય. આ ભગવાન સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. અને કોને કહી રહ્યા છે? અર્જુનને કહી રહ્યા છે. શું કામ કહી રહ્યા છે? કે ભગવાને એવું સ્ટેટમેન્ટ આપેલું છે કે એકવાર હું પોતા માટે નિર્ણય લેવામાં ચૂકી જઈશ પણ હું મારા ભક્ત માટે કોઈ દિવસે કોમ્પ્રોમાઇઝ કરતો નથી. આનું ખૂબ ઉત્તમ ઉદાહરણ આપણને બધાને ખબર છે. કયું ઉદાહરણ છે? મહાભારતના યુદ્ધ વખતે ભગવાને શું કીધેલું હતું? કે હું નિશસ્ત્ર રહીશ. એક સાઈડ મારી નારાયણી સેના અને એક સાઈડ હું એક પણ શસ્ત્ર નહીં ઉપાડું. પરંતુ જ્યારે સમય આવ્યો, જ્યારે ભીષ્મ પિતામહ સામે ઉભા હતા ત્યારે પૈડું કાઢી લીધેલું રથનું. યાદ છે? આ છે ભગવાન. કે ભગવાન પોતે સહન કરી લેશે પોતા માટે, પણ એના ભક્ત પર જ્યારે વિષય આવશે ને તો એ સહન નથી કરતા. તરત જ બધું નિયમો તોડી નાખે છે. તો નિયમ એ કોની માટે લાગુ છે? કે છે નિયમ. આ જે નિયમો છે કે હું ઓલું નહીં કરું, એ હું મારી માટે રાખે છે નિયમ, પણ હું નિયમ તોડું પણ છું. જ્યારે મારા ભક્તોનો વાત આવે છે ને ત્યારે હું નિયમ તોડું પણ છું. એટલે અહીંયા કે છે કે કદાચ એવું બની શકે કે હું મારા બાબતમાં થઈને હું કોમ્પ્રોમાઇઝ ન કરું, પણ તે ઘોષણા કરી છે ને તો હું તારી માટે થઈને તત્પર છું. હું તારો શબ્દ કોઈ દિવસે નહીં પડવા દઉં. ભગવાને આજ સુધીના જેટલા પણ ભક્તો છે એ ભક્તોને કોઈ દિવસે પતન થવા દીધું છે? જોયું તમે કે ભાઈ એનું પતન થઈ ગયું? ઇવન ભીષ્મ પિતામહ હતા, બરાબર? ભીષ્મ પિતામહ પણ જવા દો, કંસ હતા. કંસ
કંસ એ તો દુશ્મન માનતા હતા ને ભગવાનને, બરાબર? તો એનું પણ પતન થવા દીધું કે ભગવાને? એને મારીને એનો ઉદ્ધાર કરી નાખ્યો. શિશુપાલ દુશ્મન માનતા હતા, શિશુપાલને પણ શું કર્યો? મારીને ઉદ્ધાર કરી નાખ્યો. તો ભગવાનના સાનિધ્યમાં રહેવાથી આ લાભ મળે છે. એટલે ભગવાને અર્જુનને કહે છે કે ઊઠ ઉભો થાને ઘોષણા કરી દે કે જે મારા સાનિધ્યમાં રહે છે એ હંમેશા શાંતિની અનુભૂતિ કરશે અને કોઈ દિવસ એનો વિનાશ નહીં થાય, સીધો મારા ધામમાં આવશે. અર્જુનજીને કહે છે, કારણ કે અર્જુનજીએ સ્ટેટમેન્ટ આપ્યું ને એકવાર, તો પછી ભગવાન કહે છે હું કાંઈ પણ થઈ જાય તારું સ્ટેટમેન્ટ નહીં પડવા દઉં હું. અને તે શબ્દ આપેલો છે, તું મારો મિત્ર છે, તું મારો ભક્ત છે, એટલે હું બોલું છું તું બોલું છું એક જ છે. એટલે એકવાર હું મારી માટે કોમ્પ્રોમાઇઝ કરીશ પણ તારી માટે હું કોમ્પ્રોમાઇઝ કરીશ નહીં. આના અસંખ્ય એવા ઉદાહરણો છે મહાભારતની અંદર, જ્યારે તમે ચર્ચા કરશો તો તમને ખબર પડી જશે. અસંખ્ય ઉદાહરણો છે કે ભગવાન એના ભક્ત માટે કોઈ દિવસે કોમ્પ્રોમાઇઝ કરતા નથી, કોઈ દિવસે નથી કરતા. ઇવન અર્જુનજી જ્યારે એક પ્રસંગ છે એની અંદર જયદ્રથનો વધ, એક પ્રસંગ આવે છે કે જ્યારે અર્જુનજીથી ભૂલ થઈ જાય છે, ક્રોધમાં આવીને એવા પ્રણ લઈ લે છે કે ભાઈ કાલ સૂર્યાસ્ત સુધીમાં હું જયદ્રથનો વધ કરી નાખીશ વગેરે. વિચાર કરતા નથી, ક્રોધમાં આવીને નિર્ણય લઈ લીધો છે. તો ખબર છે કે ભાઈ હવે નથી થવાનું. અર્જુનજી એન્ડ મોમેન્ટમાં કહે છે કે હવે હું હારી ગયો, મારે અગ્નિ સ્નાન કરવું પડશે. આવા સિચ્યુએશનમાંથી પણ ભગવાન એને તારી દે છે. વિચાર કરો, આ ફ્રેન્ડશિપ કહેવાય, આને કહેવાય ફ્રેન્ડ. કે લાસ્ટ મોમેન્ટમાં આખી બાજી પલટી નાખે, કે જેનું મૃત્યુ નિશ્ચિત હતું એને બચાવી લીધો, અને જેનું બચવાનું નિશ્ચિત હતું એનું મૃત્યુ થઈ ગયું એક જ સેકન્ડની અંદર. જયદ્રથનો વધ કોઈ દિવસે તમે કથા આપણે લેશું ભક્તિ વૃક્ષાની અંદર, ને તો કોઈ દિવસે જલ્દી ક્લાસ પૂરા થશે આપણે ત્યારે કરશું ચર્ચા. ખૂબ સરસ એવો પ્રસંગ છે કે ખબર પડે કે ભાઈ ભગવાન જેની સાથે હોય ને એની સાથે કેવા ચમત્કારો થાય ને એ ખબર પડે. એટલે હંમેશા ભગવાનના સાનિધ્યમાં રહેવાનું છે. તો ભગવાન આ કહે છે કે નિર્ભય થઈને તું ઘોષણા કરી દે કે મારા ભક્તોનો કોઈ દિવસે વિનાશ થવાનો નથી. હે પાર્થ, જે મનુષ્યો મારું શરણ ગ્રહણ કરે છે તેઓ ભલે નિમ્ન યોનિમાં જન્મેલા હોય, એટલે કે વેપારી, વૈશ્ય, શૂદ્ર. જો અહીંયા ભગવાન આપણને એ સમજાય છે કે કેવો પણ રહેવા દો, અધમમાં અધમ રહેવા દો, કેવો પણ મનુષ્ય રહેવા દો. પછી વૈશ્ય હોય, શૂદ્ર હોય, ક્ષત્રિય હોય, બ્રાહ્મણ હોય. બ્રાહ્મણ ક્ષત્રિય માટે તો કાંઈ કહેવાનું જ નથી, એ લોકોને તો એ લોકોના ધર્મ ખબર છે શું કરવાનું છે શું નથી કરવાનું, બરાબર? એટલે એ લોકોનો તો વિષય જ નથી આવતો. પણ વેપારી એટલે કે વૈશ્યો અથવા શૂદ્ર હોય, શ્રમિક એટલે જે મહેનત કરતા હોય, વેપારી હોય કે શ્રમિક હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, કે કોઈ સ્ત્રી વર્ગ હોય, કે કોઈ નરાધમમાં નરાધમ હોય, કે અભક્ત હોય, જેને કોઈ દિવસે ભગવાન કૃષ્ણ શું છે સાંભળ્યું બી નથી, અને એ જો ભગવાનનું શરણ ગ્રહણ કરે છે, એ જો ભગવાનના સાનિધ્યમાં આવી જાય છે તો પણ એ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. તો એને પણ ભગવાન ચાન્સ આપે છે કે ભાઈ ગોલોક વૃંદાવન જઈ શકે છે. એટલે વિચાર કરજો ભગવાન કેટલા દયાળુ છે, ભગવાન કેટલા કૃપાળુ છે. નિમ્ન કુળમાં જન્મેલા હોય, બરાબર, કોઈ ગરીબમાં ગરીબ હોય, કોઈ અમીરમાં અમીર, ભગવાનને ભેદભાવ નથી. અમીર હોય ગરીબ હોય, ભગવાનને બધા સમાન છે. એટલે કોઈ ગરીબમાં ગરીબ હોય ને એ પણ ભગવત પ્રાપ્તિ કરી શકે છે, કોઈ અમીરમાં અમીર હોય એ પણ ભગવત પ્રાપ્તિ કરી શકે છે, કોઈ નરાધમમાં નરાધમ હોય, કુકર્મ કર્યા હોય દુનિયાના મોટા, તો પણ એને ચાન્સ છે કે ભગવત પ્રાપ્તિ કરી શકે છે. આ ભગવાન છે કે કયા પણ સિચ્યુએશનમાંથી તારવાનું કામ છે ને એ ભગવાન દ્વારા થાય છે. કોઈ પણ સિચ્યુએશનમાં રહેવા દો, એકવાર તમે એના શરણમાં આવી ગયા પછી તમારે પાછળ વળીને જોવાની જરૂરત પડતી નથી, તમારે આગળ જ ચાલવાનું હોય છે. તો અહીંયા ભગવાન ખૂબ સરસ રીતે આપણને જ્ઞાન આપી રહ્યા છે. તો પછી ધર્માત્મા બ્રાહ્મણો, ભક્તો તથા રાજર્ષિઓ વિશે શું કહ્યું છે ને? જે ધર્માત્મા છે, જે ધર્મને પકડીને ચાલે છે, જે ધર્મને ફોલો કરે છે, જે બ્રાહ્મણો છે, બ્રાહ્મણને એનું કર્તવ્ય ખબર હોય. ખાલી જ્ઞાન આપવું બ્રાહ્મણનું કામ નથી, એના વ્યતિરિક્ત ઘણું બધું કર્મ છે બ્રાહ્મણનું. બ્રાહ્મણને ખબર હોવી જોઈએ કે મારે શું કરવાનું છે. ખાલી જ્ઞાન આપે એટલે બ્રાહ્મણ થાય એનો અર્થ એવું નથી. બ્રાહ્મણ એટલે નિયમોને ફોલો કરે, શાસ્ત્રોને ફોલો કરે, જીવનની અંદર ઉતારે, પોતે એનો અનુભવ લઈને બીજાને એનો અનુભવ કરાવે. આ બ્રાહ્મણ છે. ખાલી જ્ઞાન આપવું બ્રાહ્મણનું કામ નથી. ત્રિકાળ સંધ્યા કરવી આ બ્રાહ્મણનું કામ છે, કારણ કે આ પહેલાથી ચાલ્યું આવે છે, ઋષિ મુનિઓથી ચાલ્યું આવે છે. આને ફોલો કરવું, ગુરુ શિષ્ય પરંપરાનો આદર કરવો, આ બધું બ્રાહ્મણોનું કામ છે. ભક્તો તથા રાજર્ષિઓ વિશે શું કેવું? જે ભગવાનના ભક્ત હોય એ તો હંમેશા ભગવાનના સાનિધ્યમાં હોય છે. રાજર્ષિ એટલે રાજા પ્લસ મહર્ષિ, બંનેની ક્વોલિટી હોય એને રાજર્ષિ કહેવાય. તો એ વિશે શું કેવું? માટે આ ક્ષણિક દુઃખમય જગતમાં જન્મીને મારી પ્રેમમય સેવામાં પોતાને પરોવી દો. આ ક્ષણિક દુઃખમય થોડા સમય માટે મળે છે. દુઃખ પણ થોડું છે અને સુખ પણ થોડું છે આ જગતની અંદર. ક્ષણિક છે. આ કેવું છે? ક્ષણિક છે, થોડા સમય માટે છે. 20-50 વર્ષ 100 વર્ષ તમે જીવશો અને પછી અહીંયાથી તમે નીકળશો, પાછું ઉપરના લોકમાં જશો, પણ ત્યાં પણ તો દુઃખ છે. એટલે આ ક્ષણિક છે બધું, થોડા સમય માટે તમને મળતું રહેશે. તો આ જે કાંઈ પણ છે ને એમાંથી બહાર નીકળી જાઓ, આ જગતમાંથી તમે બહાર નીકળી જાઓ.
તમે મારી સેવામાં આવશો તો તમે આમાંથી બહાર નીકળી શકશો. સૌથી મહત્વનો શ્લોક, છેલ્લો શ્લોક અને જીવનમાં ઉતારવા જેવો શ્લોક છે. તારા મનને મારા નિત્ય ચિંતનમાં પરોવી દે, મારો ભક્ત થા, મને નમસ્કાર કર અને મારી જ પૂજા કર. એ રીતે મારામાં સંપૂર્ણ રીતે તન્મય થઈને તું નક્કી મને પ્રાપ્ત કરીશ. તમને બીજું કાંઈ જ નથી આવડતું, ભગવાન કહે છે કાંઈ જ ચિંતા નહીં કર, કાંઈ જ ભૌતિક જગતનો વિચાર નહીં કર. બધું મેં તને ઓલરેડી 9મા અધ્યાયની અંદર જ્ઞાન આપી દીધું છે કે તું કાંઈ નહીં પણ કરે તો પણ તને ખાવા પીવાનું મળી રહેવાનું છે. પણ એનો અર્થ નથી કે તારે કાંઈ જ નથી કરવાનું, તારે કાંઈક તો કરવું પડશે, કારણ કર્મ તો બધાને લાગુ છે. તો તારે તો કેવા કર્મ કરવાના છે? તો કે મનમાં આ ભાવ મત ભક્તો, મારામાં પોતાને પરોવી દે, મારો ભક્ત થઈ જા, મને નમસ્કાર કર, મારી પૂજા કર. એવી રીતે જો તું કર્મ કરીશ, એવી રીતે જો તું તારું જીવન વ્યતીત કરીશ તો તું સંપૂર્ણ રીતે મારામાં તન્મય થઈને તું નક્કી મને પ્રાપ્ત કરીશ. એટલે અલ્ટિમેટમાં લાસ્ટમાં તું જો મારી પાસે આવવું હોય તો ભૌતિક જગતની આસક્તિ છોડી દે, એમાંની ચિંતા કરવાનું છોડી દે. તું તારા મનને બુદ્ધિને મારામાં લગાડી દે અને કન્ટિન્યુઅસ મારી ભક્તિ કર. તારા કર્મ મને સોંપી દે. જ્યારે તું તારા કર્મ મને સોંપી દઈશ તો મને ખબર છે તને શું ફળ આપવાનું છે. જ્યારે તું મારી સાથે તને પોતાની કનેક્ટિવિટી બનાવી લઈશ તો તારે ચિંતા કરવાની જરૂરત નથી. એટલે ભગવાન ખૂબ સરસ રીતે આ શ્લોકની અંદર કહે છે કે મન આભો મત ભક્તો મધ્યાજીમામ નમસ્કુરુ મામે વૈશેષી યુક્તિત્વ આત્મના આત્મ પરાયણ. કે ભાઈ તારા મનને મારામાં નિત્ય ચિંતનમાં પરોવી દે, મારો ભક્ત થા, મને નમસ્કાર કર અને મારી જ પૂજા કર. એ રીતે મારામાં સંપૂર્ણ રીતે તન્મય થઈને તું એક દિવસ નક્કી મને પ્રાપ્ત કરીશ. ભગવાનની સલાહ મુજબ કૃષ્ણની સીધી ઉપાસના કરવી જોઈએ. ભગવાન વિશે વિચારવામાં તમારા મનને હંમેશા વ્યસ્ત રાખો, ભગવાનના ભક્ત બનો, ભગવાનના દર્શન કરો, ભગવાનની પૂજા કરો. અન્ય ભક્તિ કરવાની પદ્ધતિ જે છે કેવી રીતે છે? તો કે નવદા ભક્તિ દ્વારા. તો એ નવદા ભક્તિ શ્રવણમ, કીર્તનમ, દાસ્યમ, પાદ સેવનમ છે ને, આ બધી જે છે એને એક એક કરીને ફોલો કરવાની શરૂઆત કરો. શરૂઆત શ્રવણથી થાય છે, ધીરે ધીરે એક એક સ્ટેજ આગળ વધારો. શ્રવણ થઈ ગયું છે, પછી ધીરે ધીરે કીર્તન કરવાનું છે. આપણે માળા કરતા થઈ ગયા છે તો માળા કરી છે. હવે પાદ સેવનમ, ભગવાનની સેવા કરવાની છે. અલગ અલગ પદ્ધતિથી ટેમ્પલમાં જઈને સેવા કરો. નથી ટેમ્પલમાં જવાનું પોસિબલ થતું, આપણા ટેમ્પલની અંદર દાન કરી શકો છો, તો દાનથી પણ સેવા થઈ શકે છે. તો એવી રીતે એક એક સ્ટેજ આગળ વધારવાનો છે. જ્યારે આપણે ભગવાન સાથે કનેક્ટિવિટી બનાવશું તો આપણે ધીરે ધીરે ભગવાનના સાનિધ્યમાં આવીશું અને પોતાનો ઉદ્ધાર કરી શકશું. તો તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક મને સાંભળ્યો એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તમે બધા ખૂબ સરસ રીતે સાધના કરજો, સાધના ચાર્ટ ભરજો. જેમની ક્વિઝ બાકી છે એ લોકો ક્વિઝ પૂર્ણ કરજો અને જે ચેલેન્જ ચાલી રહ્યા છે ચેલેન્જની અંદર સહભાગ નોંધાવજો. આ રીતે આપણે આજના અહીંયા વિરામ આપીએ છીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ કૃષ્ણ સર્વને હરે હરે. આજનો અધ્યાય સમજાણો તમને?